મંત્ર દ્વારા નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ્વ સાહુણમ મેસો પંચન મુક્કારો સવ્વ પાવપણશરો મંગલાણં ચ સવ્વેસ્યં પડમં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ્વ સાહુણમ મેસો પંચન મુક્કારો સવ્વ પાવપણશરો મંગલાણં ચ સવ્વેસ્યં પડમં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણશરો મંગલાણં ચ સવ્વેસ્યં પડમં હોય મંગલમ અધોલોક ઉદ્ધવલોક તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. હે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર આપના અચિંત્ય પ્રભાવથી શકલ વિશ્વની જીવ રાશિમાં અરસપરસના વેર વિરોધ અને ઈર્ષ્યાનું વાતાવરણ શાંત થઈ સૌની અંદર મૈત્રી ભાવની ભાવના પ્રગટ થાઓ. જગતના સર્વ જીવો દુઃખમુક્ત, દોષમુક્ત, રોગમુક્ત, પાપમુક્ત અને કર્મમુક્ત થાઓ. જિનેશ્વર પરમાત્માના શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વસ્થતા, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. સૌના સંયમ જીવન ઉત્તરોત્તર વિશુદ્ધિને પામો. અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પાવન બનેલા મહાતીર્થોની ભૂમિઓની ઉન્નતિ થાઓ, ઉત્કર્ષ થાઓ. દરેક તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ શાસનના કાર્યમાં સહાય કરો. વિશ્વમાંથી વ્યસન, વ્યાભિચાર, ગર્ભપાત, મત્સ્ય ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ, કત્તલખાના આદિ હિંસાઓ સંપૂર્ણ બંધ થાઓ અને સર્વત્ર નિર્વ્યસન સદાચાર અને અહિંસા પ્રસરી જાઓ. વિશ્વના સૌ જીવો શાંતિ, સમાધિ અને સહજ આનંદને પ્રાપ્ત કરો. મારા રાગ, દ્વેષ અને અજ્ઞાનતાનો નાશ થાઓ. મારા અનાદિકાળના અશુભ કર્મોના તીવ્ર અનુબંધો ઢીલા થાઓ તથા પાપ વાસનાઓ સંપૂર્ણતયા નાશ પામો. અમારા આત્માનું ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ. ચલો બધા શાતામાં હશો. આજે આપણો મંડે છે એટલે શ્રી દંડક પ્રકરણ અને મંડે અને ટ્યુઝડે ના આપણો રેગ્યુલર જ સમય છે 3 થી 4:30, કારણ કે મારે બીજા કોઈ ક્લાસ નથી હોતા રેગ્યુલરમાં. પછી બુધવારે જો ક્લાસ આપણો વર્ગ રાખીશું તો પછી સમય 2 વાગે હશે, કારણ કે પછી મારા ક્લાસ હોય છે. ગુરુવારના પણ મારા ક્લાસ હોય છે, તો 2 વાગે અગર રાખીશું તો બુધ અને ગુરુના 2 વાગે હશે. પણ સોમવાર અને મંગળવારના 3 વાગે જ રેગ્યુલર જે આપણો સમય છે એ જ રહેશે. બરોબર. આપણે 21 દ્વાર લાસ્ટ ટાઈમ સુધી જોયા. લાસ્ટમાં આપણે સંજ્ઞા દ્વાર જોયું હતું, જેમાં 3 પ્રકારના જીવોની સંજ્ઞા છે. એક તો જે રેગ્યુલર વર્તમાન ઉપર જ વિચારે છે એવા હેતુવાદોપદેશકી. બીજા હતા જે દીર્ઘકાલિકી એટલે ત્રણેય કાળનું જુએ છે, આપણા જેવા કે ભૂતકાળમાં શું થયું, ભવિષ્યમાં શું થયું, પણ એટલું જ જોઈએ છે. આગળ નથી જોતા કે મરણ પછી આપણું શું થશે. તો એવું જે લોકો વિચારે છે, સંકિત દ્રષ્ટિ, પ્રભુની જેવી દ્રષ્ટિ હતી એવા પોતાના વિચારો રાખે છે કે પૈસો તો સાથે નથી આવવાનો, આપણે ધર્મ કરવું જોઈએ, આપણા દોષો બહાર કાઢવા જોઈએ, આપણા ગુણો ખીલવવા જોઈએ, અને આવી રીતે કરતા કરતા સમ્યક દ્રષ્ટિ આવી જાય એમની અંદર, એટલે કે પ્રભુની જે દ્રષ્ટિ હતી એ, અને પછી એ જીવ મોક્ષે કેવી રીતે જવાય એની ચિંતા કરે, તો એવા લોકોની સંજ્ઞાને કહીશું દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. બરોબર. આપણે લાસ્ટ ટાઈમ આ દ્વાર જોયો હતો. આજે આપણો 2 દ્વાર સાથે છે, ગતિ અને આગતિ. તો એમાં ગાથાઓ પણ સાથે જ છે. આપણે પહેલા ગાથાઓ જોઈ લઈએ, એનું એક્સપ્લેનેશન આપણે પછીથી જોઈશું. ચલો 22મો દ્વાર છે. અને હા, આપણે લાસ્ટ ટાઈમ એક 31 પછી હું શેર કરું છું, આજે 32 થી કરીએ. 31 માં પણ એક લાઈન આ જ દ્વારની છે. તો આ દ્વારનું નામ છે ગતિ, અને આ ગતિ એની ગાથા નંબર 32. અને ગતિ એટલે શું? આપણે રેગ્યુલરમાં બોલતા હોઈએ છીએ કે મારી ગતિ કેવી થશે,
ગતિ એટલે શું? અહીંયાથી જીવ મરી અને જ્યાં જાય એને ગતિ કહેવાય. દાખલા તરીકે હું મરી અને સમજો દેવલોકમાં ગઈ તો મારી ગતિ ક્યાં થઈ? એઝ અ મનુષ્ય તરીકેની મારી ગતિ હવે દેવલોકમાં થઈ. અને આ ગતિ એટલે શું? આવવું. હું જ્યારે અહીંયા આવી હતી મનુષ્યમાં તો હું સમજો કે નારકીથી આવી હતી, તો મારી આ ગતિ નારકીથી છે અને ગતિ દેવ તરફ છે એમ કહેવાય. ગતિ એટલે આવવું અને નહીં જવું, અને આ ગતિ એટલે આવવું. તો હવે આપણે ડેફિનેશન જોઈએ, એ વાંચી મેં અને એના પછી ગાથા જોઈએ. 32 સંખાઉ પજ્જ પાણીદીવ તીરય નરેસુ તહેવ પજ્જતે. એટલે સંખ્યાત વર્ષના, સંખ્યા એટલે સંખ્યાત વર્ષના, આ ઉ એમાં આવી ગયું છે. સંખ્યા અને આઉ બે શબ્દ જોડાયેલા છે. એટલે સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા, પજ્જ એટલે પર્યાપ્ત, પણિંદી એટલે પંચેન્દ્રિય, તિર્ય એટલે તિર્યંચ, અને મનુષ્યને વિશે, નર એટલે મનુષ્ય ને વિશે, તેમજ પજ્જતે પર્યાપ્તા. હવે નીચે કન્ટિન્યુ થાય છે આજ લાઈન. ભૂ એટલે કે પૃથ્વીકાય, દગ પત્તેય વણે. અહીંયા 3 વાક્ય છે. પર્યાપ્તા, પછી એની પાછળ લખ્યું છે ભૂ, દગ અને પત્તે વણે એટલે પૃથ્વીકાય, દગ એટલે પાણી. આપણે જે હીર્યાવયમાં બોલે છે દગ મટ્ટી મકડા, દગ એટલે પાણી. અપકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય ને વિશે, એ સૂચ્ય સુરાગમણમ. પ્રત્યેક વનસ્પતિને વિશે નિશ્ચય દેવતાનું આવવું થાય છે. એટલે આપણે હવે એને ડિટેલમાં જોઈશું. પહેલા એક વખત ગાથાઓ લઈ લઈએ બધી. 33મી ગાથા. પજ્જત શંખ ગભય તીર્ય નરા નિરય સત્તગે જંતી. એટલે પર્યાપ્તા, સંખ્ય, ગભય, ગભય એટલે ગર્ભજ, તિર્યંચ અને મનુષ્ય વિશે વાત કરે છે, નિરય એટલે નારકી. તો પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યો સાતે નરકને વિશે ઉત્પન્ન થાય છે. એટલે આપણે જે મનુષ્ય છે એ અને તિર્યંચ જે છે એ સાતે સાત નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. હવે નરકમાંથી નીકળેલા જીવો ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય એ બેને વિશે ઉપજે છે. એટલે એમની આ ગતિ કહે છે. પહેલા એમની ગતિ કઈ આપણા જેવા લોકોની, કે આપણે ક્યાં જઈ શકીએ? તો સાતે નરકમાં. અને નરકમાંથી નીકળેલા જીવો ગર્ભજ તિર્યંચ મનુષ્ય એ બેને વિશે ઉપજે છે, પણ એ વિના બાકીના દંડકમાં ઉપજતા નથી. એટલે બાકી ક્યાં પણ જન્મ લેતા નથી. હવે તમારે વિચારવાનું બાકી એટલે કઈ કઈ ગતિઓ છે. એટલે ટોટલ ઉપર છે ને સાથીઓ બતાવેલો છે કે ટોટલ ગતિઓ 4 છે. દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ. આમાં તમને એક એક શબ્દને એકદમ વિચારીને બોલવું પડશે. બરાબર? આપણે સમજીશું. હમણાં તમને બધું નવું લાગશે. જ્યારે આ સમજી લઈશું પછી તમે ગાથા ફરીથી આપણે જોઈશું, એટલે તમને ત્યારે બરાબર ખ્યાલ આવશે. 34મી ગાથા. ઉડવી આઉ વણસાઈ મજ્જે નારય વિવિજ્યા જીવા. પૃથ્વીકાય, નીચે ભાષાંતર વાંચું છું, અપકાય અને વનસ્પતિ કાયમાં નારકી છોડીને બધા જ જીવો પોતપોતાના કર્મ અનુસાર ઉત્પન્ન થાય છે. એનો અર્થ શું થયો? કે પૃથ્વીકાય, અપ અને વનસ્પતિમાં જો આપણો જન્મ થાય માં નારકી છોડીને બધા જ જીવો, એટલે નારકો મરી અને અહીંયા આવતા નથી પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ કાયમાં. એનો અર્થ શું થયો? એને છોડીને 3 તમારે બીજા વિચારવાના, કે મનુષ્ય પણ આવી શકે, તિર્યંચો પણ આવી શકે અને દેવો પણ આવી શકે. જો શું લખ્યું છે? નારકીને છોડીને બધા જ જીવો અહીંયા આવી શકે. તો આપણે પણ પૃથ્વીકાયમાં નેક્સ્ટ ભાવ થઈ શકીએ, કારણ કે આપણે મનુષ્યમાં છીએ. મનુષ્ય પણ જઈ શકે, દેવો પણ જઈ શકે અને તિર્યંચો પણ જઈ શકે. નીચેની લાઈનમાં છે સૌવે, બધા, ઉપજતી એટલે ઉત્પન્ન થાય છે, નિય એટલે નિજ પોતપોતાના કર્મ અનુસાર.
કમાણું માણેણમ એટલે કર્મ અનુસાર બધા જીવો ઉત્પન્ન થાય છે. 1 મિનિટ. આ છે આપણે જે જોઈ 32 અને 33. 31મી ગાથા ગયા વખતે આપણે જોઈ હતી, પણ ફરીથી એક વખત હું શેર કરું છું. જો ઉપર છે સંજ્ઞા દ્વાર, અને ત્યાં સંજ્ઞાની જે ગાથામાં હતી 31, એમાં નીચેની લાઈન જે હતી ને ગતિ અને આગતિની હતી. તો નીચેની લાઈન વાંચું છું. પજ્જ પણ તીરી મણુઆ 31મી ગાથા. અચ્છિય ચૌવિહ દેવેસુ ગચ્છતિ. એટલે નીચેની લાઈન નું ભાષાંતર વાંચ્યું છું. પજ્જ એટલે પર્યાપ્તા, પણ એટલે પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય. અચ્છિય ક્યાં આવે છે? 4 પ્રકારના દેવોને વિશે જાય છે. 4 પ્રકારના દેવોમાં આપણે જઈ શકીએ. 4 પ્રકારના દેવો કયા કયા છે આપણે જોયા હતા ગયા વખતે. વૈમાનિક, જ્યોતિષી વગેરે જે 4 પ્રકારના દેવો છે એ બધામાં જઈ શકીએ. કોણ? તો તિર્યંચ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. એક એક શબ્દને બરાબર પકડજો. જ્યાં પર્યાપ્ત લખ્યું છે તો પર્યાપ્ત જ સમજવાનું. હવે અહીંયા અપર્યાપ્ત નહીં પકડવાનું. ગર્ભજ લખ્યું હોય ત્યાં ગર્ભજ પકડવાનું, તિર્યંચ લખ્યું હોય ત્યાં તિર્યંચ, મનુષ્ય લખ્યું હોય ત્યાં મનુષ્ય. એટલે તમારું જીવ વિચાર 2nd નંબરની બુક જૈનોલોજીની એકદમ પરફેક્ટ હોવી જોઈએ, તો જ તમને આમાં સમજ પડશે. ચલો એના પછીની ગાથા આપણે શેર કરીએ. આમાં મેં કીધું હતું કે ઘણી બધી ગાથાઓ છે. એક વખત બધી ગાથાઓ જોઈ લઈએ, પછી આપણે એક્સપ્લેનેશન જોઈશું. હમણાં આપણે 31 માની 2nd લાઈન જોઈ, 32 અને 33 જોઈ. ચલો 34મી જોઈ લીધી આપણે. 35મી પર જઈએ. પુડ્ઢવાય 10 પયેસુ પુડ્ઢવી આઉ વણસાઈ જતી પૃથ્વીકાય આદિ 10 પદને વિશે. 10 એટલે કયા કયા? તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય વગેરે. અને પછી આપણે શું જોઈએ છે? બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, એવી રીતે જે લઈએ છે. તો અહીંયા કહે છે 10 પદને વિશે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય આદિ 10 પદોમાંથી નીકળેલા જીવો તેવકાય અને વાવકાયને વિશે ઉત્પન્ન થાય છે. હમણાં તમને નહીં સમજ પડે, જ્યારે આપણે આને સમજાવીશું પાછળથી એકેન્દ્રિય વગેરે, ત્યારે વધારે આઈડિયા આવી જશે કે કોણ ક્યાં ઉત્પન્ન થાય છે. 36 તેઉ વાઉ ગમણમ પુડ્ઢવી પમુહમી હોય પય્યન વગે. તેવકાય અને વાવકાયનું ગમન પૃથ્વીકાય વગેરે 9 પદને વિશે હોય છે. 9 પદ આપણે જોઈશું. 10 એટલે કેટલા, કયા કયા આવે, 9 એટલે કયા કયા આવે. પૃથ્વીકાય આદિ 10 સ્થાનકમાંથી નીકળેલા જીવો વિકલેન્દ્રિયના 3 દંડકમાં અને 3 વિકલેન્દ્રિયના જીવો પૃથ્વીકાય આદિ 10 પદમાં જાય છે. એના પછીની ગાથા પણ એક જોઈ લઈએ આપણે. ચલો 37 લાસ્ટ ગાથા આ ગદ્વારની. શું કહે છે? ગમણા ઘમણ ગભય ગર્ભજ તિર્યંચોની ગતિ આગતિ. ગમણા અને ગમણ. તો ગમણા એટલે ખાલી ગમણ શબ્દ છે અને પછી આ થઈ ગયું તો આગમન શબ્દ છે, એટલે ગતિ અને આગતિ. ગમન અને આગમન. આગમન એટલે આવવું. તો ઘમણા ઘમણ શબ્દ આપણે કહીએ છીએ ને માર્ગને વિશે, ઘમણા ઘમણે સૂત્ર. ઘમણા ઘમણે એટલે જવું અને આવવું. તો ઘમણા ઘમણ ગભય તિર્યાણ સયલ જીવ ઠાણે શું. એટલે શું? ગર્ભજ તિર્યંચોની ગતિ આગતિ સર્વ દંડકોને વિશે થાય છે. એટલે તિર્યંચો છે ને એ બધા જ કયા તિર્યંચો? ગર્ભજ. તો અહીંયા તમારે પકડવાનું કે એકેન્દ્રિયની વાત નથી, બેઇન્દ્રિયની વાત નથી, તેઇન્દ્રિયની વાત નથી, ચૌરેન્દ્રિયની વાત નથી. કારણ કે ગર્ભથી જે તિર્યંચ કયા? તો એ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય. ગર્ભજ તિર્યંચ
જે 1 થી 4 સુધીના છે એ લોકો બધા ગર્ભથી ઉત્પન્ન થાય તો એ લોકોની ગતિ, આ ગતિ સર્વ દંડકોને વિશે છે એટલે એ લોકો બધે જ ઠેકાણે જન્મી પણ શકે અને એ લોકોમાં બધા દંડકો આવી પણ શકે એમ અહીંયા કહે છે. ગર્ભજ મનુષ્યો સર્વ દંડકોને વિશે ઉત્પન્ન થાય છે એટલે શું? ગર્ભજ મનુષ્યો સર્વ દંડકોમાં ઉત્પન્ન થઈ શકે છે. 24 દંડક છે પરંતુ તેવું વાયુકાયના જીવો મનુષ્યમાં ન જાય. હવે બધા દંડકોનું કીધું પણ જો તેવુકાય અને વાયુકાયમાં તમે જન્મ લો તો એ લોકો મનુષ્યમાં જન્મ લેતા નથી. એટલે તિર્યંચ પંચેન્દ્રિય સુધી આવી શકે પણ મનુષ્યમાં ઉત્પન્ન ન થઈ શકે. તો ક્યાં ક્યાં થઈ શકે, ક્યાં ક્યાં ન થઈ શકે આપણે બધું જોઈશું. બરાબર? તો પહેલા આપણો આચાર છે કે જે લોકોએ ગાથા રચી છે આપણા ગુરુ ભગવંતો એ ગાથાને આપણે માન આપવું જોઈએ. બરોબર? કદાચ આપણે ગાથા પાકી ન કરી શકીએ કે એનો અર્થ ન સમજાય એ અલગ વસ્તુ છે. આપણે આપણું વિવેચન એના પછી જ આપણે સ્ટાર્ટ કરી શકીએ. તો આપણે હમણાં જે ગાથાઓ કહી એમાં ઘણાને ખબર પડી હશે, ઘણાને ખબર કદાચ નહીં પડી હોય. તો આપણે ફરીથી થોડુંક રિવાઇઝ 2 મિનિટ માટે જે વિચારનું કરીએ જેથી તમને બધા જીવો આમાં કયા જીવોની આપણે ગતિ જોઈશું અને કયા જીવોની આ ગતિ જોઈશું. તો મેં તમને લાસ્ટ ટાઈમ જોવાનું કીધું હતું 563 જીવો છે. તો એ 563 કયા છે એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. એકેન્દ્રિયથી આપણે સ્ટાર્ટ કરીએ. તો એકેન્દ્રિયમાં આપણે જોઈએ આ ટેબલ આપણે ત્યારે જોયું હતું જ્યારે જીવ વિચાર કરતા હતા કે એકેન્દ્રિયના ભેદ કયા કયા છે. તો આ બધાને હવે મોઢે રહેવું જોઈએ કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિમાં 2 ભાગ છે સાધારણ અને પ્રત્યેક. એમ આ બધા એકેન્દ્રિયના ભાગ છે અને એ એકેન્દ્રિયમાં પણ સૂક્ષ્મ અને બાદર એવી રીતે 2 ભાગ છે. તો પૃથ્વીકાયમાં જુઓ સૂક્ષ્મ બાદર બંને છે, અપકાયમાં બંને છે, તેવકાયમાં બંને છે, વાયુકાયમાં છે. સાધારણ વનસ્પતિમાં પણ સૂક્ષ્મ બાદર છે પણ પ્રત્યેક વનસ્પતિ એમાં ખાલી બાદર છે, સૂક્ષ્મ નથી. એટલે ઉપર 5 થયા સૂક્ષ્મના અને નીચે 6 થયા બાદરના. એવી રીતે 5 અને 6 11 થાય છે. તો 11 એકેન્દ્રિય છે. આ એકેન્દ્રિયના પર્યાપ્તા એટલે કે જેમણે પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે અને 11 અપર્યાપ્તા એમ ટોટલ 22 એકેન્દ્રિયના ભેદ થશે. આ એક વખત એકેન્દ્રિય આપણે જોઈ લીધું. આ તિર્યંચમાં આવશે એકેન્દ્રિય. એના પછી તિર્યંચમાં શું આવે? વિકલેન્દ્રિય એટલે કે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ બધાનો એક એક જ છે. 2 ઇન્દ્રિય એક પર્યાપ્તા અને એક અપર્યાપ્તા. તેન્દ્રિય પણ એવી રીતે ટોટલ વિકલેન્દ્રિયના કોઈ તમને ભેદ પૂછે તો 6 પણ 2 ઇન્દ્રિયના ભેદ પૂછે તો 2. તે ઇન્દ્રિયના 2 અને ચૌરિન્દ્રિયના 2. અહીંયા નીચે ડેફિનેશન પણ આપી છે કે સૂક્ષ્મ કોને કહેવાય, બાદર કોને કહેવાય, પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ આપણે જોઈ રહ્યા છીએ હમણાં તિર્યંચનો પાર્ટ. તો તિર્યંચમાં કોણ કોણ આવે? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય. અને હવે આપણે પંચેન્દ્રિય જ્યારે એમાં આવશે ત્યારે એમાં પણ તિર્યંચ જોઈશું. ચલો એના પછીનું પેજ શેર કરું છું. જો હવે આપણે ચૌરિન્દ્રિય સુધી જોયું હતું. હવે તિર્યંચ પંચેન્દ્રિય. તો એમાં આપણે જોયું હતું જલચરમાં જળમાં પણ રહે, સ્થળ ઉપર રહે અને ખેચરમાં રહે. તો એવી રીતે અને સ્થળ ઉપર 3 પ્રકારના રહે. તો ટોટલ 5 થયા. તો 5 પ્રકાર છે ગર્ભજ અને 5 છે સમૂર્છિમ. આ કોના ભાગ છે? તિર્યંચ પંચેન્દ્રિયના. તો આ પંચેન્દ્રિય જે જીવ છે જેને 5 ઇન્દ્રિય મળી છે પણ પ્રાણી છે, મનુષ્ય નથી. તો એવા તિર્યંચની આપણે વાત કરીએ તિર્યંચ પંચેન્દ્રિય તો એ છે 10 પર્યાપ્તા, 10 અપર્યાપ્તા. એટલે અહીંયા આ લાઈન એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તિર્યંચના કુલ ભેદ 48. તો કેવી રીતે થયા 48? એકેન્દ્રિયના 22 હમણાં આપણે જોયા, વિકલેન્દ્રિયના 6 એટલે કે 2, 3 અને 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિયના 20 જે હમણાં આપણે ઉપર જોયા. એટલે ટોટલ 48. હું ક્યારે પણ તમને પૂછું કે ભાઈ તિર્યંચોના કેટલા ભેદ? તો 48. અને તમને આવડવું જોઈએ કે તિર્યંચમાં એકેન્દ્રિય પણ હોય, 2 ઇન્દ્રિય પણ હોય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય અને બધાના અલગ અલગ ભેદ આવડવા જોઈએ. આ આપણું થયું તિર્યંચ ગતિ કમ્પ્લીટ. 48 ટોટલ થયા. હવે આપણે નારકી ઉપર જઈએ. તો નારકીમાં 7 નરક છે. એના નામ અહીંયા આપ્યા છે અને 7 માં અલગ અલગ જીવો છે.
એટલે 7 પર્યાપ્તા અને 7 અપર્યાપ્તા એટલે 14 ભેદ નારકીના એટલે 48 પ્લસ 14. હવે એના પછીનું આપણે પંચેન્દ્રિય તિર્યંચ જોયા અને નારકી જોયા. હવે એના પછી થર્ડ પેજ. દેવો જોઈએ. તો દેવોમાં જે મુખ્ય 4 ભેદ છે તે લખેલા છે. ભવનપતિ એટલે આપણા નીચે રહે છે, વ્યંતર આપણા નીચે રહે છે, પછી ઉપર આવી જાય છે. જ્યોતિષી આપણા જ લોકમાં છે, જે સૂર્ય ચંદ્ર તારા વગેરે, અને વૈમાનિક જે આપણાથી ઉપર છે, વિમાનમાં રહે છે. તો અહીંયા બધાના ભેદ લખેલા છે કે વ્યંતરના કેટલા છે, ભવનપતિના કેટલા છે, જ્યોતિષીના કેટલા છે, અને બધાનું ટોટલ કરીશું તો આવશે 99. અને 99 પર્યાપ્તા, 99 અપર્યાપ્તા, એમ કરીને 198 ભેદ દેવોના થશે. એટલે આપણે 3 જોયા, તિર્યંચ જોયા, નારકી જોયા અને દેવ જોયા. હવે આપણે મનુષ્યને જોઈએ. તો મનુષ્યમાં 3 પાઠ પડે છે. આપણે 15 કર્મભૂમિ જોઈ હતી, ભરતમાં 3, ઐરાવતમાં અને મહાવિદ્ય. એવી રીતે ભરત, ઐરાવત અને મહાવિદ્ય. જંબુમાં 3 કર્મભૂમિ. એવી જ રીતે સાઈડમાં આપણે બધા સર્કલ ડ્રો કરેલા, એમાં પણ એવી જ રીતે ભરત છે, મહાવિદ્ય છે, તો ઘાતકી ખંડમાં છે, પુષ્કર દ્વીપમાં છે, એમ મળીને 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, જે આપણે 2 કર્મભૂમિની વચ્ચે 2 પટ્ટા કરેલા, અકર્મભૂમિમાં એ 30 અકર્મભૂમિ, અને 56 અંતરદ્વીપ એટલે કે રાઉન્ડ રાઉન્ડ આપણે 7 બનાવેલા 8 દ્વીપ ઉપર, એ 56 અંતરદ્વીપ. એ ટોટલ આપણા થશે 101 મનુષ્ય. અને એ 101 માં પર્યાપ્તા પણ હોય, અપર્યાપ્તા પણ હોય, અને સમૂર્છિમ એટલે કે આપણા વેસ્ટ ઉપર જે ઉત્પન્ન થાય. સમૂર્છિમ સમૂર્છિમ કાયમી અપર્યાપ્તા હોય. અહીંયા જો પર્યાપ્તાનો ભેદ નહીં આવે. સમૂર્છિમ ક્યારે પણ, મનુષ્યની વાત કરું છું, તિર્યંચમાં ગડબડ કરતા નહીં. તિર્યંચ સમૂર્છિમ હોય ને એમાં પર્યાપ્તા અપર્યાપ્તા બંને હોઈ શકે, પણ મનુષ્યમાં ઓનલી અપર્યાપ્તા. આપણા ઉપર જે મનુષ્ય ઉત્પન્ન થાય એ મનુષ્ય કાયમી અપર્યાપ્તા જ હોય, ક્યારે પણ પર્યાપ્તા હોય નહીં. તો ટોટલ ભેદ થયા 303. તો અહીંયા નીચે તમારું ટોટલ છે જુઓ, નારકીનું 14, 7 પર્યાપ્તા અપર્યાપ્તા, તિર્યંચમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેરેન્દ્રિય, ચોન્દ્રિય, પંચેન્દ્રિય બધા આવી ગયા. મનુષ્યના 303, દેવના 198 અને ટોટલ 563. તો આ 563 તમને એકદમ બાય હાર્ટ હોવા જોઈએ, તો તમે એકદમ ગતિ આગતિ દ્વાર બરાબર કરી શકો. તો આપણે હવે ગતિ આગતિ દ્વાર શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈશું 4 ગતિઓ જે છે એમાં કયા જીવો ક્યાં જઈ શકે અને ક્યાં આવી શકે. તો સૌથી પહેલા તમે લખો ગતિ એટલે જવું. જવું. હું તમને પૂછું તમે કઈ બાજુ ગતિ કરી રહ્યા છો, તો તમે કહેશો બોમ્બે સાઈડ. એટલે તમે અહીંયાથી બોમ્બે ગયા. ગતિ એટલે જવું. તો હું તમને પૂછું, હમણાં તમે બધા મનુષ્ય છો, તો તમે ક્યાં ગતિ કરીને જવાના છો? તો બધાનો જવાબ અલગ અલગ આવશે, કારણ કે મનુષ્ય છે તે 4 બાજુ જઈ શકે. બરાબર? લખો મનુષ્ય 4 ગતિમાં જઈ શકે. પછી તિર્યંચની ગતિ. તો તિર્યંચ પણ 4 ગતિમાં જઈ શકે. હવે જો આ આપણે બાળ મંદિર માટે લખીએ છીએ, એક એક લાઈનના તમને સમજાવવા માટે. પછી આપણે આમાં કહીશું કે કયા તિર્યંચો ક્યાં જઈ શકે, ક્યાં ન જઈ શકે, એ પછી લખીશું. હમણાં આપણે ઓવરઓલ સમજીએ છીએ ઈઝી લેંગ્વેજમાં કે મનુષ્ય આપણે નરકમાં પણ જઈ શકીએ, દેવમાં પણ જઈ શકીએ, તિર્યંચમાં પણ જઈ શકીએ, નારકીમાં પણ, બધામાં જઈ શકીએ. એવી જ રીતે તિર્યંચો જે છે, તો આ હું કયા તિર્યંચોની વાત કરી છું? હમણાં તો બધા તિર્યંચની વાત કરી રહી છું. પછી આપણે પાછળથી પેજ બનાવીશું જેમાં એક એક તિર્યંચ લઈશું કે કયા તિર્યંચો ક્યાં જઈ શકે અને ક્યાં ન જઈ શકે. પણ આ તો ઓવરઓલ કે તિર્યંચો પણ બધી 4 ગતિમાં જઈ શકે.
હવે દેવ, તો દેવ માટે તમારે શું લખવાનું? મનુષ્ય અને તિર્યંશ માં જઈ શકે. મનુષ્ય અને તિર્યંશ ગતિમાં જઈ શકે. એનો અર્થ શું થયો? નીચે સ્ટાર કરીને લખો. શું લખવાનું? કે દેવ મરીને દેવમાં ન જઈ શકે અને નારકીમાં પણ ન જઈ શકે. દેવ મરીને દેવ ન બની શકે અને નારકીમાં પણ ન જઈ શકે. ચલો એના પછી નારકી. તો નારકી માટે પણ સેમ લખવાનું આપણે. શું લખવાનું છે? નારકી વાળા જીવો આપણે ક્યાં જઈ શકે? એ લોકો તે એ લોકો પણ મનુષ્ય બની શકે અને તિર્યંશમાં જઈ શકે. મનુષ્ય બની શકે અને તિર્યંશમાં જઈ શકે, પણ મરીને દેવ અને નારકી ન બની શકે. આ આપણે ઓવરઓલ 4 ઈઝી લાઈનો સમજ્યા. પહેલા આ બધાને સમજાય તો આપણે ડિટેલમાં આગળ જઈએ. હા, ઉષાબેન તમને કર્યું છે. બોલો. બેન તિર્યંશમાં જઈ શકે પણ મરીને? કોણ? કોની વાત કરો? મરીને નારકી નરકમાં ન જઈ શકે અને દેવલોક એટલે બંને ન થઈ શકે. નારકી અને દેવ ન બની શકે. હમણાં હું સમજો નારકી છું, તો હું મરી અને નારકી પાછું ન બની શકું. મારે ક્યાં જન્મ લેવો પડે? મનુષ્ય અને તિર્યંશ. એટલે મારા માટે કેટલા દરવાજા ખુલ્લા છે? દેવ માટે પણ 2 જ, એ પણ મનુષ્ય અને તિર્યંશ. પણ 2 દરવાજા બંધ હોય. કયા 2 બંધ હોય? એ દેવ ન બની શકે ફરીથી અને નારકી પણ ન બની શકે. બરાબર? એટલે દેવ અને નારક માટે 2 જ દરવાજા ઓપન છે, જ્યારે મનુષ્ય અને તિર્યંશ માટે 4 દરવાજા ઓપન છે. આ બેઝિક લાઈન હતી. બરાબર? ચલો હવે આપણે ફરીથી ડિટેલમાં લખીશું બધા વિશે, કોણ કોણ ક્યાં ક્યાં જઈ શકે. હવે જે તમારું હમણાં દેવ ચાલુ હોય તો દેવમાં અથવા તો નારકી ચાલુ હોય તો તમે ક્યાં જઈ શકો એ હું તમને થોડુંક હજી વધારે ડિટેલ લખું છું. એટલે તમે છે ને આખા પેજમાં સ્ટાર સ્ટાર કરીને લખતા રહેજો. અને હા, હવે લખાવું છું દેવ માટે. તો દેવ માટે શું લખાવું છું જુઓ. સંખ્યા એ ક્યાં જઈ શકે હવે તમારે એનાથી ડિટેલ લખવાનું છે. આપણે પહેલા શું લખ્યું? મનુષ્ય. હવે મનુષ્યમાં તો 303 પ્રકાર છે. તો 303 પ્રકારમાં ક્યાં જઈ શકે ભાઈ? તો લખો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ તિર્યંશ. ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્યમાં સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્તા બાદરકાય પૃથ્વીકાય અપકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે. પર્યાપ્તા બાદરકાય, પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે. હવે જુઓ આ 3 લાઈન છે
એમાં આપણને તત્વચિંતન કેટલું કરવાનું છે અને સાથે સાથે એક્સ્ટ્રા આપણને શું લખવાનું છે એ જોઈએ. જો શાસ્ત્રમાં ખાલી આ 3 લાઈન લખેલી છે કે દેવો મરીને ક્યાં જઈ શકે, તો પહેલા આપણી સાદી લાઈનમાં શું લખ્યું કે 2 જગ્યાએ જઈ શકે, મનુષ્ય અને તિર્યક. હવે તમને ડિટેલ આપે છે કે મનુષ્યમાં ક્યાં જઈ શકે, તો હવે એની ડિટેલમાં જુઓ મનુષ્યમાં ક્યાં જઈ શકે. તો કહે છે આપણે 303 પ્રકાર જોયા હતા, એમાં શું જોયું હતું કે કર્મ ભૂમિમાં પણ જઈ શકે અને અકર્મ ભૂમિમાં પણ મનુષ્ય છે. તો અકર્મના કોણ હોય, યુગલિક હોય, બરોબર. હવે યુગલિકો હોય ને એ લોકોના આપણે પહેલી બુક જે લોકો જેનોલોજી કરી હતી એમાં શું જોયું હતું, યુગલિકો પહેલા આરામાં જન્મે તો એ લોકોનું આયુષ્ય 3 પલ્યોપમ હોય, બીજા આરામાં જન્મે તો 2 પલ્યોપમ હોય, પછી 1 પલ્યોપમ હોય જો અવસર પેઢીમાં જન્મે તો. હવે પલ્યોપમને આપણે કાઉન્ટ નહીં કરી શકીએ કે કેટલા વર્ષ, બરોબર. તો આ બધા યુગલિકો એ સંખ્યાતા વર્ષ ન કહેવાય, એ લોકોને શું કહેવાય, અસંખ્યાતા વર્ષ, બરાબર. તો અહીંયા મેં શું લખાવ્યું તમને, સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા, બરોબર. તો એનો મતલબ શું થયો કે જે અકર્મ ભૂમિમાં જન્મ લે છે, હમણાં પણ જે લોકો હરિવર્ષ ક્ષેત્રમાં હિમવંત ક્ષેત્રમાં જન્મ લે તો હમણાં પણ ત્યાં શું છે, યુગલિક કાળ ચાલુ છે અને યુગલિકો જન્મ લે અને યુગલિકોના આયુષ્ય અસંખ્યાત વર્ષના હોય, આપણે કાઉન્ટિંગ ન કરી શકીએ. તો દેવ મરીને આવા યુગલિકો બને નહીં એવું અહીંયાથી સમજવાનું છે. અહીંયા એવું લખેલું નથી આપ્યું તમને, કારણ કે શું લખેલું આપ્યું, સંખ્યાતા વર્ષના તિર્યંચો અને મનુષ્ય બની શકે. તો સંખ્યાતા વર્ષના અસંખ્યાતા વર્ષના જે યુગલિકો છે એ બની શકશે નહીં. તો આ તમારે ડિટેલમાં લખવાનું રહેશે. લખો કે દેવ મરીને અસંખ્યાત વર્ષના યુગલિકો બની શકે નહીં. હવે યુગલિકમાં બંને લઈ લેવાના તમારે, કારણ કે યુગલિકો તિર્યંચ પંચેન્દ્રિય પણ હોય અને યુગલિકો મનુષ્ય પણ હોય. તો અહીંયા ન ફાવે એ લોકો બંને બ્રેકેટમાં લખજો, મનુષ્ય પણ બની શકે નહીં યુગલિક અને યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય પણ બની શકે નહીં દેવો. કારણ કે જો આ બનવા માટે છે ને થોડું પુણ્ય જોઈએ યુગલિક બનવા માટે, અને એવું એમનું નથી, એટલે યુગલિક બની શકે નહીં. દેવો મરીને અસંખ્યાત વર્ષના યુગલિક બની શકે નહીં. હવે જો એવું સ્ટેટમેન્ટ આવશે કે યુગલિકો મરીને દેવો થઈ શકે, કારણ કે યુગલિકો કોણ છે, મનુષ્ય છે અને મનુષ્યમાં આપણે શું જોયું, 4 ગતિમાં જઈ શકે છે, એટલે યુગલિકો જઈ શકે દેવ તરીકે. પણ દેવ જો મરે તો મનુષ્ય થઈ શકે, બરોબર, પણ આપણા જેવા મનુષ્ય થઈ શકશે. યુગલિક જે લોકોને ઝાડ બધું આપે એવા યુગલિક એ લોકો નહીં બની શકે. તો આ પોઈન્ટ બધાને ક્લિયર થયું કે દેવની ગતિ ક્યાં જઈ શકે દેવ, તો સંખ્યાત વર્ષના મનુષ્ય અને તિર્યંચમાં જઈ શકે, પણ અસંખ્યાત વર્ષના યુગલિકમાં જઈ શકે નહીં. પછી આપણે બીજું સ્ટેટમેન્ટ ત્યાં દેવમાં શું લખ્યું કે એ પર્યાપ્તમાં જઈ શકે, બરોબર. તો એનો મતલબ શું થયો કે દેવ ક્યારે પણ અપર્યાપ્ત કોઈ પણ જીવ હોય કે જે જન્મીને તરત મરી જાય, પૂરી ન કરે ચોથી પર્યાપ્તિ, એવામાં જન્મ લેશે નહીં. એટલે બધાનું અપોઝિટ તમારે સાથે લખતા જવાનું. એટલે જ્યાં તમે લખ્યું છે ને પર્યાપ્તા, સ્ટાર્ટિંગમાં મેં લખાવ્યું ને દેવમાં પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અને અપકાયમાં જન્મે છે, તો હવે સ્ટાર કરીને શું લખવાનું ત્યાં કે અપર્યાપ્તપણામાં દેવ જાય નહીં. લખો અપર્યાપ્તપણામાં દેવ જાય નહીં. પછી આપણે શું લખ્યું, બાદર પૃથ્વી અપ, તો એનો મતલબ શું થયું, બાદરમાં જાય છે દેવ, તો બાદરની સાથે કયું હતું, સૂક્ષ્મ. તો સૂક્ષ્મ જો અહીંયા આપણી જે હવામાં રહેલું છે ને સૂક્ષ્મ, તો એ સૂક્ષ્મ પૃથ્વી કાય જે છે, સૂક્ષ્મ અપકાય છે,
તો સૂક્ષ્મમાં દેવ જન્મ લેતા નથી, એટલે દેવ મરીને ત્યાં જતા નથી. એટલે જેમ લખ્યું ને અપર્યાપ્તમાં દેવ જાય નહીં, એમ લખો સૂક્ષ્મમાં પણ દેવ જાય નહીં. પછી આપણે શું લખ્યું? પૃથ્વી અપ અને વનસ્પતિ લખ્યું. તો એની સાથે કોણ હોય છે? તેવું અને વાવું પણ હોય છે કે નહીં? તો એ અહીંયા નથી આવ્યા, તો એનો મતલબ શું થયો? દેવ જશે તેવું કાય અને વાવું કાયમાં નહીં જાય, એટલે એ પણ લખી લો. પછી શું લખ્યું? પ્રત્યેક વનસ્પતિમાં જાય છે. તો પછી પ્રત્યેકની સાથે બીજી કઈ વનસ્પતિ હતી? સાધારણ અનંતકાય, બરોબર? તો એ અનંતકાયમાં પણ દેવ જન્મ ન લે, દેવ મરીને, એમ તો લખો દેવ સાધારણ વનસ્પતિ કાય માં પણ જન્મ ન લે. પછી લખાઈ ગયું? એટલે સાધારણ વનસ્પતિ કાય એટલે નિગોદ. જેમ કાંદા બટેટામાં ન જન્મ લે એમ નિગોદ, આપણે કહીએ ને કે આ નિગોદમાં મરીને ગયો, આપણે મનુષ્ય જઈ શકીએ નિગોદમાં, પણ દેવ ન જઈ શકે. તો નિગોદ પણ લખજો, દેવ મરીને નિગોદમાં ન જઈ શકે. પછી આપણે શું જોયું? આ પૃથ્વી કાય અપકાય વનસ્પતિ એકેન્દ્રિય છે અને મનુષ્ય, તો વચ્ચેનું લખાવ્યું મેં કે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોરિન્દ્રિયમાં દેવો જાય છે? નથી લખાવ્યું. તો દેવો મરીને બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોરિન્દ્રિય, એનું નામ શું છે શાસ્ત્રમાં? વિકલેન્દ્રિય. તો વિકલેન્દ્રિયમાં પણ જતા નથી. એટલે શાસ્ત્રમાં બે જ લાઈન છે કે ક્યાં જાય છે, પણ આપણે ક્યાં જતા નથી એ બધું ડિટેલ લખીશું. તો હવે તમને દેવ, તમે સમજો, તમને ઇમેજિન કરો કે દેવ છો, તો ક્યાં જઈ શકો એ ક્લિયર થયું? ક્યાં જન્મ લઈ શકો? મનુષ્યમાં, એ પણ મનુષ્ય કર્મભૂમિના મનુષ્યમાં, બરોબર? તો મનુષ્યના 3 પ્રકાર હતા. એક કર્મભૂમિના મનુષ્ય, 15 કર્મભૂમિના, બીજું અકર્મ ભૂમિના મનુષ્ય કે જેને આપણે યુગલિક કહીએ છીએ, અને ત્રીજા એક મનુષ્ય હતા, બરોબર? તો ત્યાં પણ દેવ જઈ શકે. આપણે લખાવ્યું 56 અંતર દ્વીપમાં નહીં જઈ શકે, તો દેવો ત્યાં પણ નહીં જાય. પછી આપણે સમૂર્છિમ મનુષ્ય પણ જોયા છે 101, તો એ 101 સમૂર્છિમ છે, ત્યાં પણ દેવો જઈ શકશે નહીં. તો આ બધું તમારે લખવાનું છે. હું ખાલી લખાવીશ ક્યાં જઈ શકે છે. તમારે આવી બધી કેટેગરી બનાવવી પડશે બધા જીવો માટે. આ તમને મેં એક હિન્ટ બતાડી કે કેવી રીતે દેવો ક્યાં જાય એ શાસ્ત્રમાં લખેલું છે, અને ક્યાં ક્યાં નહીં જાય એ તમારે લખવાનું સાથે સાથે. તો હવે કોણ કહેશે કે મેં જે વાત કરી દેવોની દંડકની, કે મરીને ક્યાં જાય, બરોબર? તો એ કેટલા દંડક? હવે આપણા દંડક 24 છે, તો મેં જે તમને લખાવી લાઈન, ત્યાંથી તમે દંડક ગણો કેટલા દંડકોમાં જઈ શકે. તો આપણો ફાઇનલ આન્સર આવશે, જો એક તો ગર્ભજ તિર્યંશમાં જઈ શકે, પછી ગર્ભજ મનુષ્યમાં જઈ શકે એટલે બીજો દંડક, પછી પર્યાપ્તા બાદર પૃથ્વીકાય એટલે ત્રીજો દંડક, અપકાય એટલે ચોથો દંડક, અને વનસ્પતિકાય એટલે 5મો દંડક. એટલે દેવ મરીને, દેવની તમને આ ગતિ દ્વાર ચાલુ છે, તો તમારે આન્સરમાં એવી રીતે લખવાનું કે દેવોની ગતિ 5 દંડકોમાં થાય છે. શું લખવાનું? દેવોની ગતિ 5 દંડકોમાં થાય છે. જે મેં પહેલી 3 લાઈન લખાવી ને તમને, ક્યાં ક્યાં થાય છે, તો એ લખવાનું. કયું કયું મેં લખાવ્યું? સંખ્યાતા વર્ષના આયુષ્ય, પર્યાપ્તા ગર્ભજ તિર્યંશ, ગર્ભજ મનુષ્ય, પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા બાદર અપકાય,
ને પ્રત્યેક વનસ્પતિકાય એવી રીતે 5 દંડકોમાં એ જઈ શકે છે એટલે કે ગતિ કરી શકે છે એવી રીતે લખવાનું. હા માયાબેન તમે હેન્ડ રેસ કરેલું ડાઉન કરી દીધું કરું? હા બોલો. કર્યું છે? હા પ્રણામ બેન. પ્રણામ. હા આ જેવી રીતે તમે દેવતાનું કહ્યું તો આ નારકી પણ મનુષ્યમાં જાય ને તિર્યંશમાં જાય તો એમનું પણ એમ જ સમજવાનું ને કે સૂક્ષ્મમાં. બધાનું જ લખીશું આપણે, બધાનું જ કરીશું ડિટેલમાં. હા ખાલી દેવનું મેં લખાવ્યું. હવે આપણે નારકી ઉપર જશું ત્યાં પણ હું લખાવીશ ક્યાં જઈ શકે છે. તો મારે પછી સાથે સાથે કરવાનું ક્યાં ક્યાં નથી જઈ શકતા એ તો ડિટેલ આપણે કરીશું. અને આ તો હજી આપણે કહેવાય ને કે બેઝિક છે. હજી હું એમાં એટલું ડિટેલ કરાવીશ કે સમજો ક્યાં નારકો 7 છે બરોબર, તો હું જાઉં તો કઈ નારકી સુધી જઈ શકું બરોબર, પહેલી બીજી ત્રીજી. હું ચક્રવર્તી છું, હું તીર્થંકર છું, તો હું કઈ સુધી જઈ શકું. હું એનિમલ છું તો હું કઈ નારકી સુધી જઈ શકું. આપણે તો હમણાં શું લખ્યું કે ખાલી નરકમાં જઈ શકે. હવે આપણે એટલું ડિટેલ જોઈશું કે કઈ નરકમાં જઈ શકે, પછી કઈ નરક. હવે નારકીના જીવો છે એ લોકો મરી અને ક્યાં જાય તો આપણે પહેલી નરકનું પણ અલગ જોઈશું, બીજા નરકનું પણ અલગ જોઈશું, ત્રીજી નરકનું પણ અલગ જોઈશું. ખ્યાલ આવ્યું? હા એટલે મારે એ જ પૂછવું હતું કે એ તમે આ નારકનું હવે કરાવશો ને? હા આ તો આપણે દેવનું હમણાં કર. હજી તો આ ખાલી મેં દેવની સ્ટાર્ટિંગ બતાવી છે. હવે ફરીથી આપણે દેવનું કરીશું ને એમાં શું લઈશું? ભવનપતિ ક્યાં જાય, વૈમાનિક ક્યાં સુધી જઈ શકે, બરાબર ને? બધા દેવોની કેટેગરી અલગ અલગ છે તો બધા દેવો બધી ઠેકાણે ન જઈ શકે. એવી જ રીતે મનુષ્ય પણ હવે તીર્થંકર છે એ ક્યાં જશે મરીને? જે સમજો સમ્યક્ત્વી છે એ મરીને ક્યાં જાય? આપણે તો મનુષ્ય લખ્યું ચાર્ય ગતિમાં. પછી 5મા આરાના મનુષ્ય છે તો એ હમણાં કયા દેવલોક સુધી જઈ શકે અથવા કઈ નારકી સુધી જઈ શકે? ચોથા આરામાં જન્મેલા હોય તો એ લોકો ક્યાં સુધી જઈ શકે? પછી એના પછીનું આપણે સબ્જેક્ટ જોઈશું કે મને કયું સંગયણ મળ્યું છે તો સંગયણના હિસાબે હું ક્યાં ક્યાં જઈ શકું. એટલે આપણે આમાં આ વિષયને થોડુંક ડિટેલ લઈશું એટલે ભલે તમને અઘરું લાગે કે વધારે લખાવે છે બેન, 4 દિવસ આપણે કન્ટિન્યુઅસ લખીશું ને તો ઓરિજિનલી આવી રીતે ભણવાનું હોય. આપણે હમણાં સુધી 23 દ્વારમાં 21 દ્વારમાં શું કર્યું છે? બહુ શોર્ટમાં લીધું. કેમ? કારણ કે જો હું આટલું ડિટેલ જો પહેલા દ્વારમાં લઉં ને તો પછી બીજા દ્વારમાં મને અડધા જણા ઓછા મળે. તો હમણાં આપણે 21 દ્વાર સુધી પહોંચી આવ્યા તો એક આ દ્વાર જે 2 છે એને આપણે થોડું ડિટેલમાં લઈશું તો જેથી જેને ડિટેલમાં ભણવાની રુચિ છે તો એ લોકોને આખું ડિટેલમાં કેવી રીતે ભણવાનું હોય. આ તમે જે હમણાં લખો છો એ બધું રફ છે. પછી તમારી રીતે તમારે ફેર બનાવવાનું કે દેવના 2 પાના ભરીને હું એક સાથે લખું છું. હમણાં તો હું ઘડી તમને જે પણ નોટ ડાઉન કરાવું એ તમે કરતા રહેજો. પછી આ દ્વારની તમારે ફેર નોટ અલગથી બનાવવાની રહેશે બરોબર. પછી તમને આ જે આપણે 4 કે 5 ગાથાઓ જોઈ એના અર્થ બરાબર ખબર પડશે. હમણાં એ તમને બરાબર નહીં ખબર પડી. ચલો હમણાં દેવનું આપણે બેઝિક લીધું. શું લીધું? કે એ લોકો ક્યાં ક્યાં ન જઈ શકે અને ક્યાં ક્યાં જઈ શકે. એ તો મેં દેવ કોમન જ શબ્દ કીધો છે. મેં એવું નથી કીધું કે વૈમાનિક દેવ શું કરે, જ્યોતિષી શું કરે. હવે એના પછીના ક્લાસમાં હું એ પણ ડિટેલમાં લેવાની છું. હમણાં આપણે બેઝિક જ લઈએ કે ચલો નારકી છે તો નારકીમાં શું કરીશું? મેં શું લખાવ્યું તમને ત્યાં કે ભાઈ સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને તિર્યન છે એવી રીતે જઈ શકે એમ લખાવ્યું બરાબર. તો હવે તમારે ત્યાં એક ડિટેલ લખવાની રહેશે નારકી માટે કે કોણ ત્યાં જઈ શકે ને ન જઈ શકે. તો આપણે ખાલી પેલા આટલા સુધી કોઈને ન સમજાયું હોય ને કે બેન તમે આ શબ્દ શું બોલ્યા કે આ કોઈ ટર્મ હું પર્યાપ્તા નહીં સમજી કે સૂક્ષ્મ નહીં સમજી કે એવું કોઈ હોય તો બોલો. પછીથી આપણે કોણ ક્યાં જાય છે એ જોવાનું છે બધાએ. કોઈ જીવ તમને 563 માં ન સમજાયા હોય
તો એની માટે તમે હેન્ડ રેસ કરો. બીજું કઈ નહીં પૂછતા કારણ કે હમણાં તમને કઈ સમજાશે નહીં. હા મિનલબેન તમને કર્યું છે. બોલો. બેન પ્રણામ. હમ. બેન તમે કીધું ને કે સામાન્ય અપકાય. હા. સાધારણ સામાન્ય સાધારણ 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 અપકાય. સાધારણમાં અપકાય હોય જ નહીં. તમે બોલવામાં બહુ ધ્યાન રાખો. ભણેલા નહીં હશે તો ખબર પડી જશે. સાધારણ અપકાય હોય. અપકાય અલગ વસ્તુ છે અને શું કહેવાય સાધારણ એ વનસ્પતિ કાયમાં છે. અચ્છા એટલે બેન તમે મને લાગે છે તો પછી મારી સાંભળવામાં મિસ્ટેક થઈ હશે. હા મેં કીધું. મેં શું કીધું જો લખાવ્યું છે પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અપકાય અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં દેવ જઈ શકે છે. એનો અર્થ એમ થયો કે હવે એ સાધારણ વનસ્પતિ કાયમાં નથી જઈ શકતો. અને હવે પાદર અપકાય લખાવ્યું છે તો પછી જે સૂક્ષ્મ અપકાય છે એમાં પણ નથી જઈ શકતો એમ એનો અર્થ થયો. તો બેન પણ સૂક્ષ્મ અપકાય એટલે શું? સાથે બોલ્યા ને અપકાય અને સાધારણ એ તો ક્યારે હોઈ શકે જ નહીં. સાધારણ શબ્દ ખાલી વનસ્પતિ કાયની સાથે લાગે કારણ કે સાધારણ એટલે શું એક શરીર અને અનંત આત્મા. તો અપકાયમાં એવું બને નહીં. તો બેન સૂક્ષ્મ અપકાય એટલે શું? સૂક્ષ્મ એટલે હમણાં દેખાતું નથી નરી આંખોથી. આજે આપણને હમણાં પાણીના ફોર્મમાં જે દેખાય છે તે બાદર અપકાય છે અને સૂક્ષ્મ અપકાય જે છે તે આપણને દેખાતું નથી પણ અહીંયા સૂક્ષ્મ છે. સૂક્ષ્મ અપકાય પૃથ્વીકાય વગેરે છે એમ. અચ્છા હા બેન. બેન હા બેન પ્રણામ. નીનાબેન પ્રણામ બેન. બેન દેવો અપર્યાપ્તમાં તો ન જઈ શકે પણ જ્યાં સુધી હોય તો એ પર્યાપ્ત જ કહેવાય. પણ હવે જીવે છે ત્યાં દેવો માટે તમે ગતિ માટે પૂછો છો કે દેવ માટે પૂછો છો? દેવોની ગતિ કે દેવ? ગતિ. હા તો દેવ માટે શું પૂછો તમે? એ હોય ત્યાં સુધી એટલે આમ અપર્યાપ્તમાં તો જાય જ નહીં ને. અપર્યાપ્તમાં તો હોય જ નહીં એમ. પણ એ હોય ત્યાં સુધી પર્યાપ્ત જ કહેવાય. હોય તમે કહો છો ને આ વાક્ય રોંગ છે તમારું. ગતિ તમે કેવું મિક્સ કરો છો. જુઓ દેવ જે છે ને દેવ એ તમે બંનેને શું મિક્સ કર્યું? દેવ જન્મ લે ને એટલે પર્યાપ્ત તો હોય ને હોય એની વાત નથી અહીંયા. એની વાત નથી. હવે દેવ મરીને કઈ બે જગ્યાએ જઈ શકે એવું મેં કીધું. મરીને તો મનુષ્ય અને તિર્યંશમાં જ જાય. હા તો ત્યાં એ અપર્યાપ્તમાં નહીં જાય. એ પર્યાપ્તમાં જશે. મનુષ્ય અને તિર્યંશ તો પર્યાપ્ત અપર્યાપ્ત છે. દેવ પર્યાપ્ત અપર્યાપ્ત નથી. જે આપણે દેવોની અપર્યાપ્તની વાત કરીએ છીએ ને એ કયા અપર્યાપ્ત? એ લોકો લબ્ધિથી પર્યાપ્ત છે પણ કરણથી અપર્યાપ્ત છે. હા એ અપર્યાપ્ત લખવાનું છે કારણ કે હજી 48 મિનિટ બેડ ઉપર છે. હજી એ જન્મ નથી લઈ ચુક્યા. પણ આપણે તમે જે વાત કરો છો ને અપર્યાપ્ત નામ કર્મ એ દેવોને નથી. દેવોનું નામ કર્મ પર્યાપ્ત જ છે અને એ લોકો હમણાં જે આપણે 99 અપર્યાપ્ત જોયા ને એ કરણ અપર્યાપ્ત કે થોડીક વારમાં એ પર્યાપ્ત બની જશે પણ લબ્ધિથી અપર્યાપ્ત નથી. એટલે કે એવું નહીં બને કે હમણાં હું અપર્યાપ્ત છું એટલે મરી જઈશ એવું નહીં. અપર્યાપ્ત જે તમે 99 નું દેવનું ટેબલ એટલે જ્યારે લબ્ધિ પર્યાપ્તમાં હોય ત્યારે અપર્યાપ્ત કહેવાય. તો લબ્ધિ સોરી હજી જન્મ ન થયો હોય ત્યારે અપર્યાપ્તમાં. અને લબ્ધિ પર્યાપ્ત હોય. લબ્ધિથી તો પર્યાપ્ત નામ કરણ અપર્યાપ્ત હોય. એટલે આપણે પર્યાપ્ત ગતિ આગતિથી પહેલા જોયું બરાબર. જીવ વિચાર પણ પહેલા લીધું કારણ કે એ બધું તમારું એકદમ બાય હાર્ટ જોઈએ તો જ તમને આમાં વધારે ખબર પડશે. ચલો હા ચલો તો આપણે શું જોયું? હમણાં દેવ વિશે જોયું કે દેવ ક્યાં જન્મ લઈ શકે અને દેવ ક્યાં ન લઈ શકે. બરોબર. હવે આપણે દેવ અને નારકનું જોયું. હવે આપણે મનુષ્યનું પણ એવી રીતે જોઈશું. દેવ નારક માટે હજી એક વસ્તુ હું તમને લખાડું છું. આજે આપણે બધું ઈઝી લઈશું. ડિફિકલ્ટ વાળું આપણે કાલે લઈશું.
તો હમણાં સમજો કે તમને આપણે જોયું હતું કે દેવલોકમાં મારે જવું છે, બરાબર? તો હું કયા કયા સંગયણમાં, એટલે હેડિંગ તમારું લખશો, કયા સંગયણ પ્રમાણે ગતિ. હવે તમને આવડવું જોઈએ. જો ક્લિક શું થવું જોઈએ, પારુલબેને સંગયણ કીધું, તો સંગયણ દેવ અને નારકીને હોય કે મનુષ્યને અને તિર્યંચને હોય, એવો સવાલ થવો જોઈએ. સંગયણ કોને હોય? દેવો અને નારકીમાં સંગયણ હોય. એમનું શરીર કેવું બન્યું છે? વૈક્રિય. વૈક્રિય શરીરમાં સંગયણ હોય. વૈક્રિય એટલે જેમાં હાડકા ન હોય, અને સંગયણ એટલે શું? હાડકાની મજબૂતી. તો હાડકા કોઈમાં હોય? ઔદારિકમાં હોય. એટલે મેં હેડિંગ શું લખાવ્યું તમને? સંગયણ પ્રમાણે ગતિ. તો લખો, મારું સમજો કે પહેલું સંગયણ છે, તો હું ક્યાં જઈ શકું? ફર્સ્ટ સંગયણ વાળા મરી અને ક્યાં જાય? તો તમારે ફર્સ્ટ સંગયણમાં કોણ સમજવાનું? દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી? તો મનુષ્ય અને તિર્યંચ, બરાબર? આ જે હાથી ઘોડા છે એ લોકોના પણ સંગયણ હોય, આપણા પણ સંગયણ હોય. તો પહેલા સંગયણ વાળા જીવ મરીને સાતમી નરક અને ઉપર જાય તો અનુત્તર દેવલોક સુધી જઈ શકે. સાતમી નરક એટલે નીચે જાય તો સાતમી નરક સુધી જઈ શકે, અને ઉપર જાય તો અનુત્તર, ઉપરનું સૌથી ટોપ વાળું જે દેવલોક છે ત્યાં જઈ શકે. એટલે સારા કાર્ય કરે ને પહેલા સંગયણ વાળો, તો જો ચક્રવર્તી છે ને પહેલા સંગયણ વાળો છે, તો ચક્રવર્તી માટે બંને ઓપ્શન છે કે એ સારું કરશે તો ઉપરના દેવલોકમાં જઈ શકે, અને ખરાબ કરે તો નીચેના સાતમી નરક સુધી જઈ શકે, બરોબર? ચલો બીજા સંગયણ વાળા શું ક્યાં જઈ શકે લખીએ. બીજા સંગયણ વાળા છઠ્ઠી નરક, નીચે જાય તો છઠ્ઠી નરક, અને ઉપર જાય તો 12મું દેવલોક સુધી. હવે ત્રીજા વાળા નીચે જાય તો 5મી નરક, અને ઉપર જાય તો 10મું દેવલોક. ચોથું સંગયણ. આ બધા મારી પાસે ટેબલ છે, પણ હું શેર કેમ નથી કરતી? પછી લોકો લખતા નથી. લખશો તો આ બધું વધારે ક્લિયર થશે. ચોથા સંગયણ વાળા ચોથી નરક અને 8મું દેવલોક. 5મા સંગયણ વાળા ત્રીજી નરક અને 6ઠું દેવલોક. છઠ્ઠા સંગયણ વાળા એટલે કે આપણે હમણાં છેલ્લા સંગયણ વાળા છીએ, તો આપણે વધારેમાં વધારે નરકમાં જઈએ તો બીજી નરક, અને દેવલોકમાં જઈએ તો ચોથું દેવલોક. હવે હું લખાવું છું ચોથા દેવલોક સુધી. એનો અર્થ શું થયો? આપણે નીચે જઈ શકીએ ભવનપતિના દેવો, પછી પરમાધામી દેવો, વ્યંતર દેવો, વાણ વ્યંતર દેવો અને જ્યોતિષી દેવો, અને ઉપર આવીએ તો ચોથા દેવલોક સુધી. એનાથી ઉપર આપણે જઈ શકીએ નહીં. આપણે છેલ્લા સંગયણ વાળા છીએ, બરોબર? અને આપણે નીચે જઈએ નારકીમાં તો પણ બીજી નરક સુધી જઈ શકીએ. ત્રીજી, ચોથી, 5મી માં આપણે હમણાં જઈ શકીએ નહીં. એની માટે હજી સંગયણ તમારું સારું હોવું જોઈએ. આપણે બધા જો હમણાં મહાવિદ્યમાં હોઈએ અને આપણને બધાને કદાચ પેલું સંગયણ મળે તો આપણે 7મી નરક સુધી જઈ શકીએ, એવા પાપ કરી શકીએ પેલા સંગયણથી, અને ઉપર પણ અનુત્તર દેવલોકમાં જઈ શકીએ એવા સારા કાર્ય પણ કરી શકીએ. એટલે પુણ્યથી આપણને બધાને સમજો પેલું સંગયણ મળ્યું, પણ જરૂરી નથી પેલા વાળા સારા કાર્ય કરે તો સરસ ઉપર જઈ શકે, અને ખરાબ કાર્ય કરે તો નીચે પણ જઈ શકે. આ બધાને બેઠું મગજમાં. એટલે 6 સંગયણ. આપણા હાડકાનો જે બાંધો છે ઉષાબેન, એ કયો છે? છેલ્લો. તો નીચે જાઓ તમે, ખરાબ જ કાર્ય કર્યા કરો તો ક્યાં સુધી જઈ શકો નીચે?
બીજી નરક સુધી. અને ઉપર જાઓ તો એવું નથી કે અનુત્તરમાં આ ભાવમાં ચાલ્યા જશો, ઉપર માટે પણ લિમિટ આવી ગઈ. ચોથું દેવલોક, બરાબર. તમારા કોઈ બેન છે એ 5મા સંગયણ વાળા છે, તો એ 5મા સંગયણ વાળા તમારાથી વધુ સારું પણ કરી શકે, ખરાબ પણ કરી શકે, તો ત્રીજી નરક સુધી જઈ શકશે અને છઠ્ઠા દેવલોક સુધી. એટલે દેવલોકમાં ઉપર ઉપરનું થતું જશે, બરાબર. અને નીચે નીચે નરકમાં તો બધાને લખાવી દીધા કે જો તમારું પેલું સંગયણ હોય, હવે મેં શું કીધું, મનુષ્ય તો બધે જઈ શકે, દેવમાં પણ જાય ને નરકમાં પણ જાય. પણ અહીંયા આપણે શું જોયું, મનુષ્ય કયા સંગયણ વાળો છે, તો આપણે બધા છેલ્લા વાળા છીએ, બરોબર. પણ હવે કૃષ્ણ મહારાજા હતા એ પહેલા સંગયણ વાળા હતા, બરાબર. તીર્થંકરો હોય પહેલા સંગયણ વાળા હોય, વાસુદેવ તો પેલા સંગયણ વાળા હોય, તો વાસુદેવમાં પણ કેવું છે, મરીને નરકમાં જાય છે. તો શા માટે? કારણ કે પેલું સંગયણ છે, તો પહેલા સંગયણ થી પાપ પણ વધારે થાય, બરોબર. નારકીમાં જાય સંગયણમાં. હવે આ આપણે શું જોયું? હા સીમાબેન, તમને પ્રશ્ન છે, તમને અનમ્યુટ કરું છું, બોલો. મારે આના આગળનો સવાલ પર પ્રણામ બેન. હા પ્રણામ, બોલો. કયું? પહેલા આગળનું પૂછ્યું કે ગર્ભસ્થ સ્ત્રીઅંશમાં દેવો જઈ શકે, તો એના પછી તમે જે એના નામ જે લખાય 5 દંડકોમાં ક્યાં જઈ શકે, એ મારે જરા રિપીટ પૂછવું હતું. સવાલ શું છે તમારો? સમજીને. એટલે જે દેવોનું તમે બધું લખાવીને આખું બધું એમાં મને લાસ્ટમાં તમે એ લખાવ્યું ને કે 5 દંડક, જે એના 5 ક્યાં ક્યાં દેવો જઈ શકે. બસ એ 5ના મને નામ જોઈતા હતા એમ. એ જે મેં પહેલા 3 લાઈન લખાવી ને, સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ, પહેલો દંડક. એટલે આપણે દંડકમાં શું લઈએ છીએ? ગર્ભજ મનુષ્યમાં જઈ શકે, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ એ બીજો દંડક. અને પછી માદર, પૃથ્વી કાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય, બીજા 3. પાદર, પૃથ્વી કાય, અપકાય ને વનસ્પતિ કાય, બરાબર. હા, વનસ્પતિમાં પણ પ્રત્યેક લખજો, સાધારણમાં ન જાય. બરાબર. પાદર, પૃથ્વી કાય, વનસ્પતિ અપકાય. કારણ કે આપણે સાંભળીએ છીએ ને કે સમજો કોઈક દેવ હોય, એને સમજો કે મેટલ્સ, દાગીના બહુ ગમતા હતા, તો એનો દાગીનામાં જઈ શકે, બરાબર. એટલે દાગીનું શું છે? પૃથ્વી કાય છે. ત્યાં ઉપર રહેલા સરોવર, વાવડી એ બધું ગમે, તો અપકાયમાં એનો જન્મ થાય. અને વનસ્પતિ એટલે કે આ બહુ ગમે, અથવા તો ગ્રીનરી, ત્યાં જ રહેલા ગાર્ડન્સ વગેરે બહુ ગમે, તો પછી એનો જીવ વનસ્પતિ કાયમાં જન્મ લે, બરાબર. એટલે દેવો પણ એવું કાય અને વાવ કાયમાં જતા નથી. એટલે આ બહુ કેવા ભાવ છે? હીન ભાવ છે, એમાં એ લોકો જતા નથી, દેવો, બરાબર. એટલે 5 ગતિ એમની ગર્ભજ તિર્યંચમાં જઈ શકે, ગર્ભજ મનુષ્ય, પછી બાદર, પૃથ્વી કાય અને અપકાય. અને પ્રત્યેક વનસ્પતિ. તમે ખાલી ગર્ભજ તિર્યંચ પકડશો ને ગર્ભજ મનુષ્ય પકડશો ને, તો શું થશે? યુગલિકો પણ ગર્ભજ જ છે, માતા પિતાના સંયોગથી જ જન્મ લે છે યુગલિકો, તો પછી એ લોકો પણ ગર્ભજ જ થઈ ગયા, અને એ લોકો પણ પર્યાપ્તા જ છે. પણ એની આગળ મેં શબ્દ શું લખાવ્યું? સંખ્યાતા વર્ષના આયુ વાળા, તો એ લોકો નથી, બરોબર. તો એ લોકો કેવા છે? યુગલિકો અસંખ્યાતા છે, બીજું બધું એમના બરોબર બેસે છે. એ લોકો પર્યાપ્તા પણ છે, ગર્ભજ પણ છે, મનુષ્ય અને તિર્યંચ પણ છે, બરાબર. એટલે મેં આગળ શબ્દ લખાવ્યું સંખ્યાતા વર્ષના. એટલે દેવોને આપણે ડિફરન્શિએટ કરવા માટે, દેવો માટે આપણે સંખ્યાતા વર્ષ વાળા લખવું જરૂરી છે. હા, કારણ કે એ લોકો મરીને યુગલિકમાં જતા જ નથી. હા, બરાબર છે, બરાબર બરાબર. અને જે ત્યાં તિર્યંચો હોય ને યુગલિક ક્ષેત્રમાં, એટલે કે અકર્મ ભૂમિમાં, એ લોકો પણ અસંખ્યાતા વર્ષના હોય, અને આમ તો પર્યાપ્તા જ હોય, અને આમ તો ગર્ભજ હોય તિર્યંચો. એ લોકો પણ યુગલિક એટલે કે જોડીમાં જ હોય, અને જોડીમાં જ મરે, એવું બધું હોય ત્યાં પણ. બરાબર બરાબર.
એટલે જ પૂછું એક શબ્દને તમે એમ નહીં સમજતા આ લોકો આમાં જાય છે એટલે આ લોકો પણ આમાં આવી શકે, બધા માટે અલગ અલગ રૂલ્સ છે. એટલે આ દ્વાર વધારે મોટો ચાલશે. એક શબ્દને બરાબર સમજજો. બરાબર? ઓકે ઓકે. પ્રણામ. ચલો દીનાબેન તમને કર્યું છે. પ્રણામ બેન. બેન તમે કીધું ને પ્રથમ સંજ્ઞા વાળા ઉત્તર દેવમાન પ્રાપ્ત કરી શકે અને અથવા તો સાતમી નરક. હા, કૃષ્ણ મહારાજે પ્રથમ સંજ્ઞા અવાજ નથી. કૃષ્ણ મહારાજા પ્રથમ સંજ્ઞા વાળા હતા. શું હતું? કૃષ્ણ મહારાજા પ્રથમ સંજ્ઞા વાળા હતા ને, સાધુઓની વંદના કરીને નરક કાપીને. હા, કાપી, પણ બંધાયું કયું? સાતમી. બધા જેવી રીતે કાપે નહીં. આપણે હમણાં ક્યાં જઈ શકીએ એની વાત ચાલુ છે ને. અને એ ચક્રવર્તી એટલે એમાં શું હોય છે કે બધા જ 63 સલાખા પુરુષો ને બધાના સંગયણ આ જ હોય. પણ હા, બધાના સંગયણ પેલું જ મળે. જે ચક્રવર્તી લો તમે, તીર્થંકર લો તમે, વાસુદેવ બધા લો. હા, અને હવે બલદેવ, તો બલદેવ પણ આમ તો 63 સલાખા પુરુષમાં જ આવે છે, પણ એ માટે પણ કેવું છે આમ કરો તો આમ, આમ કરો તો આમ, આવું થઈ શકે. એમાં કેવું છે કે તમે શું કરો છો એ પોસ્ટ પર આવીને, જેવી રીતે તીર્થંકરો છે તો નિયમમાં એ જ ભાવમાં મોક્ષે જાય છે. એટલે મોક્ષની તાકાત છે પેલા સંગયણમાં. પણ જો બરાબર કામ ના કરો તો નીચે પણ જઈ શકો. હવે બોલો. મતલબ કૃષ્ણ મહારાજે આમ તો સાતમી નરક બાંધી હતી, મુનિ ભગવંતોને વંદના કરીને એમણે ચોથી. એ એવું છે. હા, બધા માટે પાછા અલગ રૂલ આવશે. વાસુદેવ માટે અલગ રૂલ આવશે કે તમે ક્યાં સુધી જઈ શકો, ક્યાં સુધી ન જઈ શકો. તો એમાં એવું છે કે અમુક રૂલ્સ છે 63 સલાખા પુરુષ માટેના, કે વાસુદેવ હોય એ પ્રતિ વાસુદેવને મારે છે. બરોબર? વાસુદેવ હોય એ નરકમાં જ જાય. કઈ નરકમાં એવું નથી, નરકમાં જ જાય. પછી આની આપણી જે ચક્રવર્તીની પત્ની હોય તો એની માટે પણ રૂલ છે કે એ છઠ્ઠી નરક સુધી જ જાય. છઠ્ઠી નરકમાં જ, કારણ કે સ્ત્રીઓ પછી સાતમી સુધી ન જઈ શકે. તો હવે આપણે ઓવરઓલ મનુષ્ય લીધા છે. બરાબર? હવે એમાં હું તમને સંગયણમાં સ્ત્રી અને પુરુષ કરી દઉં. સમજો? તો હું હમણાં ચક્રવર્તીની પત્ની છું તો મારું સંગયણ પેલું જ છે, પણ તે છતાં પણ અહીંયા લખ્યું કે ભાઈ સંગયણ તો સાતમી નરક સુધી, પણ એ પુરુષ માટે. પછી સ્ત્રી માટે રૂલ અલગ થઈ જશે કે એ તો છઠ્ઠી સુધી જ જઈ શકે. ઓવરઓલ નિયમો તરત તમારું સંગયણ બદલાશે, તમારું શું કહેવાય કે જાતિ બદલાશે, તમે સ્ત્રી પુરુષો હજી તો એવા ઘણા બતાવીશ કે એના હિસાબે બદલાઈ શકે. અચ્છા. એટલે એક જ રૂલ થી હમણાં તમે નહીં, હમણાં તો જે બેઝિક લખાડું છું એટલું લખી લો. હા, ઠીક છે. આભાર બેન. હવે હું તમને જો આ તમારું જે સવાલ હતું એનામાં એક હજી થોડુંક લખાડું છું તો તમને હજી વધારે ક્લિયર થશે. હવે તમારું હેડિંગ બધાનું લખો. કઈ નરકમાંથી આવેલા કોણ બની શકે? કઈ નરકમાંથી આવેલા કોણ બની શકે? એટલે સમજો કે આપણે બધા પહેલી નરકમાં છીએ, તો આપણે કઈ પોસ્ટ સુધી જઈ શકીએ, વધારેમાં વધારે શું બની શકીએ એમ. તો લખો, ચક્રવર્તી પહેલી નરકમાંથી આવેલો જીવ પણ બની શકે. ચક્રવર્તી પહેલી નરકથી આવેલો જીવ પણ બની શકે. એક ફોન આવી ગયો તો હવે અવાજ આવે છે? બરોબર? એક ફોન
ચલો હવે આવે છે ફરીથી ફોન. મને હમણાં કોઈ ફોન નહીં કરતા મોબાઈલ ઉપર. આજે ક્લાસ હું મોબાઈલ ઉપર લઉં છું તો ફોન આવે છે તો ડિસ્કનેક્ટ થઈ જાય છે. ચલો વાસુદેવ અને બલદેવ બીજી નરકમાંથી આવેલો જીવ બની શકે. વાસુદેવ અને બલદેવ બીજી નરકથી આવેલા હોય તો એ બની શકે. તીર્થંકર ત્રીજી નરકમાંથી આવેલો જીવ પણ બની શકે. તીર્થંકર ત્રીજી નરકથી આવેલો જીવ પણ બની શકે. કેવળ જ્ઞાની એટલે કે ચોથી નરકથી આવેલો જીવ કેવળ જ્ઞાની બની શકે. ચોથી નરકથી આવેલો જીવ કેવળ જ્ઞાની બની શકે. જો આમ લખાવું છે એનો અર્થ તમારે સમજવાનું કે કેવળ જ્ઞાની બની શકું હું, પણ તીર્થંકર ન બની શકું. તીર્થંકર માટે મેં શું લખાવી દીધું તમને કે ત્રીજી નરકથી જ આવી શકે મેક્સિમમ. તો હું અગર ચોથીમાં છું તો કેવળ જ્ઞાની બની શકીશ, પણ તીર્થંકર નહીં બની શકું. બરાબર? તો ક્યાં લખેલું એવું નથી, પણ એનો બીજો મીનિંગ આપણને કાઢવો પડશે. પછી પાંચમી નરકથી આવેલો જીવ સાધુ બની શકે, એટલે કે સર્વવીરતી લઈ શકે પણ કેવળ જ્ઞાની નહીં બની શકે. પછી છઠ્ઠી નરકથી આવે કોઈ તો દેશવીરતી લઈ શકે પણ સર્વવીરતી ના લઈ શકે. દેશવીરતી એટલે આપણા જેવો શ્રાવક બની શકે પણ સર્વવીરતી ના લઈ શકે. અને શ્રાવક પણ કોણ? સમ્યક દ્રષ્ટિ હોય અને પચખાણ પણ લઈ શકે સામાયિક નું એવો. અને સાતમી નરકથી કોઈ જીવ આવે તો પછી એને સમ્યક દ્રષ્ટિ મળી શકે પણ એ દેશવીરતી, સર્વવીરતી, તીર્થંકર, વાસુદેવ, ચક્રવર્તી કાંઈ પણ કરી શકે નહીં. ખાલી એને સમ્યક્ત્વ મળી શકે. હમણાં હું સાતમી નરકથી આવેલો હોઉં તો સમ્યક દ્રષ્ટિ મળી શકે પણ પચખાણ ન લઈ શકું, એટલે કે દેશવીરતી ન લઈ શકું, સર્વવીરતી ન લઈ શકું, એવી રીતે. જો એવું કમ્પલસરી નથી કે બધા ચક્રવર્તી, વાસુદેવ નરકમાંથી જ આવે, એવું નથી. પણ જો નરકથી આવે તો મેક્સિમમ આ નરકથી આવે. મનુષ્યમાંથી પણ બની શકે એ લોકો, બરોબર? તો એવું નથી. આ તો શું કીધું મેં કે જો નરકથી આવે, જેવી રીતે સૈનિક મહારાજા છે તો પહેલી નરકમાં છે તો તીર્થંકર બની શકશે, તો બીજા ત્રીજા સુધી પણ એ હોય તોય તીર્થંકર બની શકે. પણ હું એમ કહું કે સૈનિક મહારાજાનો જીવ હમણાં ચોથી નરકમાં છે અને બહાર નીકળી અને તીર્થંકર બનશે તો આ વાક્ય રોંગ થઈ જાય. કેમ? કારણ કે આપણે મેક્સિમમ લિમિટ જોઈ કે નરકથી અગર કોઈ જીવ તીર્થંકર બને તો એ ત્રીજી નરકથી જ બની શકે, એના ઉપરનો નહીં. બરોબર? તો એવી રીતે દરેકમાં પ્લસ માઇનસ કન્ડિશન્સ ઘણી બધી આવશે. મારી ટ્રાય એ છે કે હું તમને બધી કન્ડિશન લખાવું તો જેથી તમે પોતે ડિસાઈડ કરી શકો કે નહીં આ જીવ ક્યાં જઈ શકે, ક્યાં ન જઈ શકે, આ પર્યાપ્ત છે કે અપર્યાપ્ત છે. હવે તમારું મનન ચિંતન વધારે કામ લાગશે. હું તમને બધા પોઈન્ટ્સ લખાડી દઈશ પણ તે પછી પણ તમારું પોતાનું મનન ચિંતન આમાં જોઈશે. બરાબર? હવે હું તમને આ શબ્દ કહું કે ભાઈ સાધારણ વનસ્પતિ કાય, તો એમાં તમને અને પ્રત્યેક વનસ્પતિ કાય તો ખબર હોવી જોઈએ કે ભાઈ કોણ સૂક્ષ્મમાં છે, કોણ બાદરમાં છે. એનો અર્થ કે હું સૂક્ષ્મમાં જઈ રહ્યો છું કે બાદરમાં જઈ રહ્યો છું, એ હવે તમારું જીવ વિચાર એકદમ બરોબર હોય તો તમને ખ્યાલ આવશે. તો એના પછીનું આપણે જોઈએ. ચલો હવે સમજો, હું જ્યારે તમને આ ગતિ વર્ડ બોલું એટલે તમને સમજી જવાનું કે હવે હું દેવમાં ક્યાંથી આવી શકું. હવે હું જવાની વાત નથી કરતો, હું દેવ હતો અને જઈ ક્યાં શકું એ મેં તમને સમજાવી. પણ કોણ કોણ દેવમાં જન્મી શકે એ હવે આપણે જોઈએ છે. એટલે આપણે શું જોઈએ છે? દેવની આ ગતિ. હેડિંગ આપો, દેવની આ ગતિ. એટલે કોણ કોણ દેવમાં આવી શકે? તો તમે જ મને કહો. એક તો લાઈન સાદી વાળી લાઈન મેં લખાવી છે તમને કે દેવમાં કોણ કોણ આવી શકે, તો મનુષ્ય અને તિર્યંશ.
બરાબર, એ પણ પર્યાપ્તા જ અને એ પણ ગર્ભ જ. બરોબર, આ આપણે આગળ જોઈ લીધું. નારકીમાં હવે ડિફરન્સ શું છે જો. પહેલા આટલું બધાને સમજાયું કે ઓવર લાગે છે, સ્ટોપ કરીશું. હવે હું તમને શું સમજાવવા જઈ રહી છું? આ ગતિ એટલે આવવું. આવવું એટલે શું? કોણ કોણ આવી શકે? બરાબર, તો નારકું તો કટ જ થઈ જશે. નારકો આવી શકે દેવમાં? નહીં આવી શકે. આટલા બધા આપણે જે 198 દેવોના ભેદ જોયા, એ લોકો મરે તો એ લોકો દેવમાં આવી શકે? 198 એ લોકો પણ ના આવી શકે. બરાબર, એટલે 563 માંથી 14 નારકીના જીવો નીકળી ગયા, 198 દેવોના પણ નીકળી ગયા. બરોબર, હવે મનુષ્યના બચ્યા છે 303. તો એમાંથી પણ કોણ કોણ આવી શકે? તો મેં શું લખાવ્યું? પર્યાપ્તા એટલે કે જે અપર્યાપ્તા છે, સમૂર્છિમ મનુષ્ય, એ લોકો નીકળી ગયા કે નહીં? કારણ કે મેં પહેલા જ શબ્દ શું લખાડ્યું છે તમને કે પર્યાપ્તા હોય એ લોકો જ જન્મી શકે. તો સમૂર્છિમ મનુષ્યો કેવા છે? બધા અપર્યાપ્તા છે. એટલે અપર્યાપ્તા લોકો અહીંયા જન્મ લઈ શકશે દેવમાં? એટલે આપણી સાથે જે ગર્ભમાં હતા ને અપર્યાપ્તા જીવો મનુષ્ય તરીકે, અને જે આપણા ઉપર ડેડ બોડી ઉપર સમૂર્છિમ જીવો થાય છે, એ લોકો બધા દેવમાં જઈ શકશે? છે તો એ લોકો મનુષ્ય, પણ એ લોકો નહીં જઈ શકે. બરાબર, આપણા જેવા જ મનુષ્ય જઈ શકે. બરાબર, એ પણ આપણે જોયું કે હું જાઉં તો ક્યાં સુધી જઈ શકું. અને ચોથા આર્યમાં જે મહાવીર સ્વામી વખતે જે મનુષ્ય હતા એ લોકો ક્યાં સુધી જઈ શકે દેવમાં? બરોબર, આપણે હમણાં ચોથા દેવલોક સુધી જઈ શકીશું. એના ઉપર નવગ્રહ અનુત્તર એ બધું આપણા માટે કેન્સલ થઈ ગયું. આમ લખાવ્યું આપણે કે ભાઈ મનુષ્ય દેવમાં જઈ શકે, પણ ક્યાં સુધી જઈ શકે? તો એ પણ મનુષ્ય કયું છે એ તમને ખબર હોવી જોઈએ. હમણાં હું કોઈ મહાવિદ્યાલયનો મનુષ્ય કહું તો ત્યાં પણ હમણાં કેવું છે? 6 સંગયણ વાળા મનુષ્ય છે. એવું નથી કે પહેલા સંગયણ વાળા હોય. સંગયણ બધાના અલગ અલગ હોય, પુણ્ય પ્રમાણે મળે. તો હવે કયું છે કોનું આપણને ખબર નથી. તો જો પહેલા વાળો હોય તો આમ કરી શકે, બીજા વાળો હોય તો આમ કરી શકે, તમને ખબર હોવી જોઈએ. બરાબર, ચલો. તો આજે હું નાના નાના જ પોઈન્ટ બધાને લખાવું છું. જો હવે હું તમને, આપણે બધા એમ સમજો કે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ છે આપણે બધા. બરોબર, તો આપણે બધા ક્યાંથી આવી શકીએ? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આપણે બધા એ છીએ. તો આપણે બધા ક્યાંથી આવી શકીએ? એમાં છે ને કોણ કોણ આવી શકે? આ ગતિ કોણ કોણ આવી શકે ભાઈ? તો ખાલી તમને સમજાવું છું કે નારકીનો જીવ છે ને એ નહીં આવે. કોઈ દિવસ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિમાં જશે નહીં. નારકીનો જીવ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિમાં જશે નહીં. પણ દેવો તો આપણે જોયું કે જન્મી શકે છે, હમણાં જ જોયું. મનુષ્ય જઈ શકે અને તિર્યંચુ જઈ શકે. તો ત્યાં 3 પ્રકારના જીવો આ ગતિ કરી શકે. ક્યાં? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. કોણ નહીં આવે એમાં? નારકી. લખી લો, નારકી સિવાયના બધા જીવો આવી શકે. અને હું તમને દંડક વાઇઝ પૂછું તો નારકીનો એક દંડક છે. તો એમ તમારે લખવાનું કે બીજા 23 દંડકો પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં આવી શકે છે, આ ગતિ કરી શકે છે. આ બધાને ખબર પડી? 23 દંડકો, કારણ કે ટોટલ 24 દંડક છે અને નારકી નથી આવી શકતા, એટલે નારકીનો કેટલા દંડક પકડવાના? એક દંડક. તો આ એક દંડક આવી નથી શકતો પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિમાં. તો કેટલા આવી શકે છે? 23. ચલો આપણે હવે બધાના જોઈએ છે. તો પૃથ્વી, અપકાય અને પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિમાં કોણ આવી શકે? આપણે જોયું 23 દંડકો આવી શકે. હવે આપણે વિકલેન્દ્રિયને જોઈએ કે ચલો આપણે બધા વિકલેન્દ્રિય છીએ, 2 ઇન્દ્રિય, દેહેન્દ્રિય અને ચૌરેન્દ્રિય. તો એમાં આપણે કઈ ગતિમાંથી ગયા? વિકલેન્દ્રિયમાં કઈ ગતિમાંથી જવાય? બરાબર, તો
વિકલેન્દ્રિયમાં દેવો પણ ન જાય, નારકી પણ ન જાય. એટલે બીજા કેટલા બચ્યા? દેવો અને નારકીને કાઢી નાખીએ તો મનુષ્ય અને તિર્યંચ, તો એ લોકો જઈ શકે. હવે હું દંડક વાઇઝ તમને પૂછું તો દેવોના કેટલા દંડક છે? 13, ને નારકીનો કેટલો છે? 1. એટલે 14 દંડક તો અહીંયા આવી શકે નહીં. તો બાકી કેટલા રહ્યા? 24 માંથી 14 ના આવી શકે તો 10. તો 10 દંડક આ ગતિ કરી શકે વિકલેન્દ્રિયમાં. જો આપણે ઉપર કયું લીધું? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ લીધું. તો હજી તેવુકાય અને વાવુકાય રહી ગયા. તો તેવુકાય અને વાવુકાય માટે શું છે કે પૃથ્વી, અપ અને વનસ્પતિમાં મેં કીધું કે દેવ જન્મ લઈ શકે, પણ તેવુકાય અને વાવુકાયમાં દેવ જન્મ લે છે નહીં. બરાબર? તો તેવુકાય અને વાવુકાયમાં તમારે અલગ લખવાનું કે ત્યાં નારકી પણ જન્મ લેતા નથી અને દેવ પણ જન્મ લેતા નથી. આપણે પૃથ્વી, અપ અને વનસ્પતિમાં શું લખ્યું? ખાલી નારકી જન્મ લેતા નથી. અહીંયા શું લખવાનું છે તમારે? દેવો પણ જન્મ લેતા નથી. તો કોણ લે છે જન્મ? મનુષ્ય અને તિર્યંચ. પૃથ્વીકાય આમાં, તેવુકાય અને વાવુકાયમાં અને હવે છેલ્લે તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય. આપણે બધા ગાય, હાથી, ઘોડા છીએ. તો આપણે ક્યાંથી આવ્યા? તો કહેવાનું કે 24 દંડક માંથી જીવ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય બની શકે છે. એટલે લખવાનું શું? બધા દંડકોમાંથી જીવ આવી શકે છે. એટલે કે 24. બધા દંડક એટલે 24. હું તમને, એટલે ક્વેશ્ચન તમને કેવી રીતે પૂછવામાં આવે પરીક્ષામાં કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની આ ગતિ કહો. આ ગતિ એટલે શું? એમાં કોણ આવી શકે છે એમ. તો તમારે લખવાનું કે બધા 24 દંડકો આવી શકે છે. હવે આપણે ગર્ભજ મનુષ્યનું જોઈએ. એટલે આપણે બધા કોણ છીએ? ગર્ભજ મનુષ્ય. તો આપણે બધા જ્યારે મનુષ્ય બન્યા તો ક્યાંથી આપણે આવ્યા હશું અને ક્યાંથી આપણે નહીં આવ્યા હોઈએ? ચલો હેન્ડ રેસ કરો. દંડક માટે કોણ હેન્ડ રેસ કરે છે? આપણે ક્યાંથી આવ્યા હશું અને ક્યાંથી નહીં આવ્યા હશું? હા, દીપ બોરીશા તમને કર્યું છે, બોલો. એટલે મનુષ્યમાં આવ્યા હશું એમ. હા, આપણે બધા મનુષ્યની આગતિ કરી હમણાં. હા, ક્યાંથી આવ્યા હશું ને ક્યાંથી નહીં આવ્યા હશું? અચ્છા, મનુષ્ય. હા, મને એ જ પૂછવું તું કે તમે તેવુકાય અને વાવુકાય નું બોલ્યા નહીં. તો તેવુકાય અને વાવુકાય માંથી મનુષ્યમાં કેમ ના આવે? મને એ જાણવું છે. શું? એટલે મનુષ્યમાં તો દેવતા આવે, નારકી પણ આવે, ગર્ભજ પંચેન્દ્રિય પણ આવે અને મનુષ્યમાંથી મનુષ્ય પણ થાય. પણ સ્થાવર માંથી પૃથ્વી કાય, અપકાય, વનસ્પતિ તો થાય, પણ તેવુકાય વાવુકાય કેમ ના આવે મનુષ્યમાં? બરાબર. તો આજ મેં એક બાકી રાખ્યું હતું પોઈન્ટ. ત્યારે બધી ગતિ સમજાવી ને, તો મેં આ તેવુકાય અને વાવુકાયની ગતિ નહીં સમજાવી હતી કે એ લોકો મરીને ક્યાં છે. બરોબર? તો એ લોકો છે ને મરી અને મનુષ્યમાં ના આવી શકે. એનું કારણ શું? હા, કહું. એક હીન ભાવ છે એમનો
અને એ લોકોને શું કીધું છે કે તમે છે ને વાયા વાયા આવી શકો પણ ડાયરેક્ટ ના આવી શકો. તો તેવું અને વાવ જે છે એ લોકો આપણે કહીએ ને કે આપણે હમણાં પણ જો કોઈને સાથ ના આપીએ, મનુષ્ય છીએ તો મનુષ્યનો આપણો કર્મ શું છે, આપણે કે પરોપકાર કરવું જોઈએ, આપણા જેવા જે બીજા આત્માઓ છે એમને હેલ્પ કરવું જોઈએ, બરોબર? તો તમે ન કરો તો તમારી પાસે શું છે, તમે પોતાનું સારું કાર્ય કરો પણ બીજા માટે ના કરો. આવો જ્યારે કરો ને ત્યારે તમને આવો હીન ભાવ મળે કે આ લોકો છે ને પછી તમે તેવું કાંઈ નહીં લો, કોઈ જસ જ નહીં આપે. જોયું કે કોઈ અગ્નિને એમ કે કેટલી સુંદર અગ્નિ છે, નહીં કે કેમ નહીં કે? કારણ કે જશ નામ કર્મ એમણે કમાવ્યું જ નથી આગળના ભવોમાં, બીજા કોઈને ક્યારે જશ આપ્યું જ નથી. તો આ લોકો માટે શું કીધું, તમને બીજા બધા મનુષ્ય બની શકશે પણ તેવ અને વાવમાં જો આપણે જન્મ લઈએ તો કન્ફર્મ એ લોકો મનુષ્ય નહીં બની શકે. એ લોકોને પછી તેવું અને વાવમાં ભવો કરી અને પૃથ્વી કાયમાં જો પછી એમનો જન્મ થાય, એ પણ એકેન્દ્રિય જ છે. તો એ એકેન્દ્રિયથી પૃથ્વી કાય વાળા જીવો પછી લઈ શકે, વનસ્પતિ લઈ શકે, અપકાય લઈ શકે, પણ તેવ અને વાવ માટે ના પાડી દીધી કે નહીં તમે. અને પછી ગણિતો પણ છે આખા, કારણ કે મનુષ્ય માટે આપણે જોયું હતું ને 29 આંકડાનો જ છે. તો એમાં પછી દેવ નંબર લગાવે તો આ દેવો મનુષ્ય બનશે, આ નારકીઓ મનુષ્ય બનશે, કારણ કે દેવ અને નારકી માટે 2 દ્વાર તો બંધ છે. દેવોનું પણ બંધ થઈ ગયું, નારકીનું પણ બંધ થઈ ગયું. દેવો અને નારકો માટે એ લોકો ત્યાં તો મરીને જઈ નહીં શકે, બરાબર? તો એ લોકો માટે પણ મનુષ્યની લાઈનમાં તો એ લોકો પણ આગળ ઉભા છે. તો તત્વચિંતન અહીંયા શું કરવાનું છે, દેવો પણ ઉભા છે મનુષ્ય માટે, નારકો પણ ઉભા છે મનુષ્ય માટે, તિર્યંચો પણ ઉભા છે, કારણ કે પૃથ્વીકાય વગેરે અપકાય વગેરે આટલા બધા જીવો છે પૃથ્વીકાય અપકાયમાં અને વનસ્પતિમાં, એ લોકો પણ મનુષ્ય બની શકે. તો પછી આપણા માટે કેટલું સ્કોપ રહેશે. હવે સમજો કે 10 સીટ બાકી રહી બધા મનુષ્યમાંથી, આપણે આટલા બધા મનુષ્ય છીએ તો એમાંથી કયા મનુષ્ય પછી મનુષ્ય બની શકે? તો મનુષ્યની કોમ્પિટિશન બહુ તગડી છે. જો ફરીથી મનુષ્યપણું લેવું હશે તો કેટલા બધા પુણ્ય કર્મ જોઈશે, ખ્યાલ આવે છે? તો તેવ અને વાવમાં જો આપણે નસીબથી ગયા તો પછી આપણે જલ્દીથી બહાર આવી શકીશું નહીં. હવે અહીંયા તમને તેવકાય અને વાવકાયની ઉંમર ખબર હોવી જોઈએ કે એમાં ગયા તો આપણને કેટલું આયુષ્ય મળે. એ આપણે જે વિચારમાં ટેબલમાં જોયું હતું કે ભાઈ આટલું આયુષ્ય મળે તો એ આયુષ્ય પૂર્ણ કરવાનું, પછી એની સ્વકાય સ્થિતિ આવશે. હવે તો એ જ એમાં સ્વકાયમાં તમે કેટલી વખત જન્મ લો તો એ તમારો આન્સર આવે. એટલે એટલો ભાવ તો તમારે તેવકાય વાવકાયમાં કરવા પડે મેક્સિમમ, અને એ કરી લો પછી પુણ્ય હોય તો તમે પૃથ્વી કાયમાં જો ભૂલે ચૂકે આવ્યા કે અપકાયમાં આવ્યા તો પછી ત્યાંથી ચાન્સ છે કે મનુષ્યમાં જઈ શકો, બરાબર? એટલે તમારે હમણાં ખાલી આ ગતિ દ્વારમાં ને ગતિ દ્વારમાં શું જોવાનું છે કે તેવકાય અને વાવકાય જે છે મરી અને એ લોકો ડાયરેક્ટ મનુષ્યમાં આવી શકે નહીં, વાયા વાયા આવી શકે. એટલે પૃથ્વીકાય બને કે પછી અપકાય બને. કારણ કે આપણે શું કીધું, ત્યાં સ્વકાય સ્થિતિમાં ઘણો બધો ટાઈમ છે. તો સ્વકાય સ્થિતિ એટલે શું કે એકેન્દ્રિય. આ બધાની સ્થિતિ શું છે, એકેન્દ્રિય. તો તમે પૃથ્વીકાય જન્મો તો એ એકેન્દ્રિય, તમે અપકાયમાં જન્મો તો એ એકેન્દ્રિય, તમે તેવ વાવમાં જન્મો તો એકેન્દ્રિય. તો તમે જો એકેન્દ્રિયપણું બાંધો તો એ પણ તેવુંમાં બાંધો છો કે પૃથ્વીકાયમાં બાંધો છો એ પણ બહુ જરૂરી છે. ખાલી એકેન્દ્રિયપણું મળ્યું ચાલશે એમ તમે બોલો તો ન ચાલે. એટલે હવે તમને બધા રાજ ખબર પડશે કે આપણે એક એક ક્ષણ શા માટે ભણવાની છે. સમજો આપણે બધા એકેન્દ્રિયનું બાંધ્યું પણ કોઈક સૂક્ષ્મ એકેન્દ્રિયનું બાંધે છે તો એ તો હવે કેટલું ટાઈમ બહાર નહીં આવી શકે. કોઈક બાદર એકેન્દ્રિયનું બાંધે છે તો બાદરમાં પણ હવે પૃથ્વીકાયનું બાંધે છે કે તેવકાયનું બાંધે છે એ એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. કારણ કે તેવું અને વાવ મરીને પણ પછી મનુષ્યમાં તો આવી નથી શકતા. તો પછી ધીરે ધીરે તમને મળેલી ઇન્દ્રિયને ક્યાં વાપરવી, તમને મળેલા સમયને ક્યાં વાપરવું, નહીં તો પછી ક્યાં જન્મ થશે, આ બધું ચિંતન કરવા માટે આ દ્વાર છે. બરાબર? ડરાવવા માટે કે બહુ બધું કરવાનું છે એવું નથી.
એટલે 22 દંડક વાળા મનુષ્યમાં આવી શકે ને? 22 દંડક વાળા એટલે 40 22 છે, 24 અચ્છા છે. 24 દંડક હા, છે એમાંથી તો 2 એમાં દંડક નહીં જઈ શકે. હા, આ તેવું આવું નહીં જઈ શકે તો 22 હા 22 ગતિ બોલવાનું, આ ગતિ. હા આ ગતિ આ ગતિ થશે, શેમાં હા થશે? એટલે મનુષ્યમાં જે હા, આવે એ ગર્ભજ મનુષ્ય. એ પણ ગર્ભજ કેવા મનુષ્ય? સંખ્યાતા સંખ્યાતા બરોબર. સંખ્યાતા વર્ષ હા, એવી રીતે આખું આવશે. ધીરે ધીરે તમે હવે રોજે બોલશો ને બધા માઇક ઓન કરીને, તો પછી તમારું ક્લિયર થતું જશે. હા હા કે બરોબર મનુષ્યમાં પણ 303 છે, તો એ 303 માં પણ ક્યાં જશે, ક્યાં નહીં જશે? બરાબર. તો આજે આપણે બેઝિક લીધું છે. શા માટે? કે કોઈક બિચારા નવા હોય કે બેન અમને ડિફિકલ્ટ નથી ફાવતું, તો બેઝિક જે લાઈનો છે તમારે યાદ રાખવાની કે દેવ છું તો હું મરી અને નરકમાં તો નહીં જ જાઉં, દેવમાં તો નહીં જ જાઉં. હું જઈશ તો મનુષ્ય અને તિર્યંશમાં જઈશ. બરાબર. દેવ માટે. નારક માટે શું કહેવાનું? કે મરીને નારકમાં પણ નહીં જાઉં, દેવમાં પણ નહીં જાઉં, તો બે તો બંધ જ છે. અને મનુષ્ય અને તિર્યંશમાં જઈ શકું છું. આને શું કહેવાય? ગતિ. દેવ અને નારકની ગતિ. હવે આ ગતિ જોવાની કોણ કોણ આવી શકે? બરાબર. એવી જ રીતે મનુષ્ય અને તિર્યંશ જો મનુષ્ય તો બધે ઠેકાણે જઈ શકે, 4 માં. તિર્યંશો પણ બધે ઠેકાણે જઈ શકે. આ આપણે ગતિ જો. અને આવવા માટે તો પછી મનુષ્યમાં મારે જવું છે તો 22 દંડક, કારણ કે તેવ અને વાવવાળા અહીંયા આવી શકતા નથી મનુષ્ય માટે. બરોબર. હા તિર્યંશ પંચેન્દ્રિયમાં બધા આવી શકે છે. એટલે પહેલા તો તમને એ જોવાનું કે તમને ગતિ પૂછાઈ રહી છે કે આ ગતિ પૂછાઈ રહી છે. આ મેઇન તમને ક્લિયર હોવું જોઈએ. ગતિ એટલે જવું, મરીને જવું, અને આ ગતિ એટલે આવવું. બરાબર. તો હું તમને દેવની આ ગતિ પૂછું છું કે ગતિ પૂછું છું, એ તમને બરાબર ખ્યાલ હોવું જોઈએ. આજે આપણે ડિટેલ નથી લીધી, કાલથી આપણે થોડુંક ડિટેલમાં લઈશું. એટલે હું તમને એક એક પેજ ભરીને બધાનું સમજો કે પેલી નારકી, પછી બીજી નારકી, પછી ત્રીજી નારકી, એમાં પણ પર્યાપ્તા જીવો, અપર્યાપ્તા જીવો, એવું બધું લખાડીશ. તો થોડુંક લખવા માટે પેન, પેન્સિલ, સ્કેલ થોડુંક રેડી રાખવાનું. 2-3 અલગ અલગ કલરની પેન હોય તો તમારે ક્યાંક લાલ પેન થી લખવું હોય માર્કિંગ માટે તો લખી શકો. બરાબર. ચલો, કોને કોને ડાઉટ છે એ લોકોને હેન્ડ રેઝ આપ્યો છે. માલિની બેન તમને કર્યું છે, બોલો. હા બેન, પ્રણામ. બેન, દેવની આ ગતિમાં છે ને તમે પર્યાપ્તા, ગર્ભજ, તિર્યંશ અને મનુષ્ય દેવમાં આવી શકે. તે સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા જ હશે ને પર્યાપ્તા? આગળ આવશે તમને કયું છે ડિટેલ એ કાલે લખાવીશ. અચ્છા, તો હમણાં ખાલી તમે એમ લખાવ્યું છે પર્યાપ્તા, ગર્ભજ, તિર્યંશ અને મનુષ્ય દેવમાં આવી શકે. એમની આ ગતિ દેવની આવી રીતે લખાવી છે. હા, પર્યાપ્તા, ગર્ભજ, મનુષ્ય. કારણ કે આજે શું છે કે જે લોકોને કેજી નું જ લખવું છે એ લોકો માટે આટલું ઇનફ થઈ જશે કે પર્યાપ્તા, ગર્ભજ, મનુષ્ય. અચ્છા, ઓકે ઓકે, હા ઠીક છે. એના માટે કયા કયા મનુષ્ય ક્યાં ક્યાંથી એ બધું કાલે ડિટેલમાં. ઓકે, જે લોકોને પર્યાપ્તા, અપર્યાપ્તા, હા બધું જ આપણે કયા દેવલોક સુધી, જેવી રીતે કે દેવો છે. તો હમણાં આપણે આજે શું જોયું કોમનમાં કે મનુષ્ય દેવમાં જઈ શકે છે. બરોબર. કાલે આપણે શું જોઈશું કે સમજો હું કેવો છું વ્યક્તિ, તો હું કયા દેવલોકમાં જઈશ. હવે દેવલોક પણ ઘણા છે. ભવનપતિમાં અમુક જ જીવો જઈ શકે, વ્યંતરમાં અમુક જ જઈ શકે, જ્યોતિષી પણ અમુક જ જઈ શકે. અને બહુ સારું સારું ધર્મ કર્યું હોય, શુભ નહીં શુદ્ધ ધર્મ, તો પછી તમે ઉપરનું નવગ્રહ થી ઉપરનું એમાં તમે જઈ શકો. બાકી આપણા જેવા સામાન્ય હોય કે ધર્મ પણ કરે, સાથે પાર્ટી પણ કરે ને ફરવા પણ જાય, બંને કરતા હોય, તો આપણને લાગે કે દેવગતિમાં જઈએ છે. તો કાલે બધું તમને ખબર પડી જશે કે આપણે કેવા દેવો બની શકીએ છીએ. જેવા દેવો અહીંયા આપણે કામ કરીએ છીએ ને એવા દેવો ત્યાં કામ કરતા હશું, તો એનો શું ફાયદો થશે? બરાબર. હા, બરાબર. એટલે હું મેં કીધું કે મારા સમજવામાં ભૂલ થઈ જાય છે કે તમે આવી રીતે લખાવ્યું છે. જોયું છે. કાલે આપણે ડિટેલમાં દેવલોકમાં બધામાં જોઈશું ગતિ આ ગતિ, કે સમજો હું નીચેનો દેવ છું તો મરીને ક્યાં જઈશ, અને નીચેના દેવ મારે જન્મ લેવું હોય તો ક્યાં જઈ શકું. હા હા, બરોબર બરોબર. પ્રણામ બેન.
હા, કાલે આપણે ડિટેલમાં જોઈશું અને એના 2-3 ક્લાસો ચાલશે કદાચ. તો કાલે પણ 3 થી 4:30 જ હશે અને પછી આપણે કદાચ 2 થી 3:30 હશે, 2 દિવસ, બુધવાર અને ગુરુવાર, કારણ કે એના પછી મારા ક્લાસ હોય છે. ચલો, એમ આજે કોઈને ડિફિકલ્ટી છે? હા, દીનાબેન તમને કરું છું, બોલો. હા, પ્રણામ બેન. હા બેન, અમારી લાઈટ ગઈ હતી ને તો મારું નેટ બંધ થઈ ગયેલું. હા, તો મને ખાલી આ ગતિમાં તે ઉકાય અને વાઉકાય ની લખાવો ને જરા. હા, આ ગતિ ને આ ગતિ. હા, એમાં શું લખવાનું? નારકી સિવાયના અને દેવ સિવાયના બધા આવી શકે. તો દેવના 13 છે અને નારકીનો 1 છે, એટલે ટોટલ 14 એના આવી શકે. તો 14 નીકળી ગયા 24 માંથી, તો કેટલા આવી શકે? દંડક. હા, 14 નહીં આવી શકે ને, દેવ અને નારકી આવી શકે. 10 દંડક. 10 દંડક આવી શકે એમ, એટલે આ ગતિ કરી શકે. અચ્છા. અને તેવું કઈ વાવ કઈની જે છે ને એ વિકલેન્દ્રિયની પણ સેમ જ છે કે 10 દંડક વિકલેન્દ્રિયમાં આવી શકે. એટલે દેવ મરીને જુઓ, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય નહીં બને. નારકી પણ મરીને 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય નહીં બને. પણ નારકીમાં આપણે જોઈએ કે મરીને એ લોકો સિંહ બને છે, નાગ બને છે, તો એ લોકો પણ પંચેન્દ્રિય બનશે, તિર્યંચ. પણ 1 2 3 આ નહીં બને. હા, આભાર બેન. આવું બધું તમને હવે તત્વચિંતન કરવાનું રહેશે ને એમાં પણ જ્યારે હું ટ્વિસ્ટ સવાલ તમને પૂછીશ ને તો તમે મૂંઝાઈ જશો કે બેન આનું હવે શું આન્સર આપવું. તો ટ્વિસ્ટ માટે એક લાઈન જો લખશો ને એને કન્ટિન્યુઅસ વાંચશો તો તમને આન્સર મળી જશે કે ના મેં આવું લખાવ્યું હતું. બરાબર? કારણ કે આ બધા ટેબલ્સ છે આપણી પાસે, પણ ટેબલ્સ મારે નથી બતાડવા, નહીં તો હું શેર કરી શકું સ્ક્રીન ઉપર. અડધા સૂતા હશે, અડધા આપણે જેટલા જાગૃત હશે ને લખતા હશે એ લોકોને બેનિફિટ કરાવવું છે આ એક દ્વારમાં એટલીસ્ટ. બરોબર? આભાર બેન. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. અને હવે આપણે જે વૈશાખ એટલે આપણે જે દસમ આવશે તો મહાવીર સ્વામીનું આવશે કે આપણા ચરમ તીર્થ પતિ છે શાસનના સ્થાપના કરનારા, અને પછી જીન શાસનની સ્થાપનાનો દિવસ આવશે. એ દિવસે શાસન નહોતું સ્થપાયું, બીજા દિવસે. તો આપણે બધાએ શાસન માટે કંઈક ને કંઈક એ દિવસે કરવાનું. તો જ આપણે કહીએ ને કે મહાવીર પ્રભુએ જે શાસન સ્થાપ્યું છે એમાં આપણને આસન આપ્યું છે કે તે મને આસન આપ્યું. તો એ આસનમાં જે આપણને મળ્યું છે તો એની માટે શાસન માટે આપણે કંઈક ને કંઈક દર્શન વધે, કોઈનું જ્ઞાન વધે, આપણું પોતાનું ચારિત્ર વધે. તો એ રીતે કંઈક ને કંઈક આપણે કરવાનું રહેશે. બરાબર? એટલે કંઈક ને કંઈક આરાધના બધા કરજો યથાશક્તિ. ચલો.